હા છે કેમ પછી તબિયત કંઈ બગડી ગઈ લાગે છે? મારી તબિયત ક્યાં હવે હારી રહીશ? આ તમે છે ને હટ આપણા બકુલનું વહેવાણ કરો એટલે હું આ કામકાજમાંથી છૂટી થાઉં. અરે તારી વાત સાચી છે પણ ક્યાં ક્યાં વાત નથી નાખી બોલ. પણ કોઈ જગ્યાએથી માંગો જ્યાં આપણે વાત નાખીએ ત્યાંથી અટકી જ જાય છે, આગળ જવા જ નથી દેતા. આ તમે તો બહુ આપણા પરિવારમાં બધા છોકરાની સગાઈઓ કરાવી, તો હવે એને કયો ને કોઈ દીકરી બતાવે. પણ કોઈને બાકી નથી રાખ્યા, બધાને કીધું જ છે. હા આવશે તો જોઈશું, આવશે તો જોઈશું કરીને મારો બકુલ આજે 35 વર્ષનો થઈ ગયો. હું કરું કાંઈ સમજાતું નથી. ને મને તો એ નથી સમજાતું કે મેં આટલા બધાના વ્યવહાર કરાવ્યા, કેટલાઓના લગ્ન પણ કરાવી દીધા, કેટલાઓ સુખી થઈને રહે છે, તો આજે મારા છોકરાનું કોઈ વિચારે જ નહીં. ને આપણી નાતમાં કેવા કેવા માણસો બધા બેઠા છે. કોઈનું સારું નહીં વિચારો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ શું કામ કરતા હોય છે? ખબર નહીં. જે કંઈ વાત આપણે આગળ કરીને અડધેથી જ અટકી જાય છે, આગળ જાતી જ નથી. તો કોઈક એવા વ્યક્તિને મળો ને. પણ અરે પેલા મેરેજ બ્યુરોમાં બી નામ લખાયું છે, ત્યાંથી કોઈ સમાચાર નથી આવતા. અરે કોઈ વિધવા હોય, છૂટાછેડા થઈ ગયા હોય, તોય આપણે એને આપણા આ બકુલનું ગોઠવી દઈએ. તને એવું લાગતું હશે કે હું વાત નહીં કરતો હોય? શું કરવાનું મને કાંઈ સમજાતું નથી. હવે તો છે ને હાવ કંટાળી ગઈશું. આ ઘરકામ છે ને બધું મારાથી નથી થતું. ગોઠણનો દુખાવો હોય, ઓપરેશન કરવાનું કીધું ડૉક્ટરે. અરે એ બધું કરાવશું પણ પહેલાં આનું કંઈ ઠેકાણું પડે ને તો કાંઈ સમજણ પડે આગળ. આપણા ઘરમાં શું કમી છે? બધું છે, માલ મિલકત બધું છે, ઘરની ગાડીઓ છે, કોઈ વાતની કમી નથી. અરે આવો બેટા, હા તારી જ વાત કરીએ છીએ. જો નાસ્તો કર્યો બેટા? હા, હું વાત કરતા હતા મારી. હા એ જ કે તારું કંઈક ક્યાંક ગોઠવાઈ જાય ને તો તારી મમ્મીને રાહત થઈ જાય. તો બેટા હવે મને મજા નથી રહેતી, મારા ગોઠણ દુખે છે. આ ઘરનું બધું કામ મારે એકલી માથે આવે છે. હવે તું હટ વહુ લઈએ ને એટલે હું આમાંથી છૂટી થાવ. બાપુજી, તો તમે તો બહુ આ ગામમાં બધાને સંબંધ કરાવ્યા, લગ્ન કરાવ્યા. અરે હા બેટા તારી વાત સાચી છે, તો તારા એ કરાવવા જ માગું છું, પણ ક્યાં કોક મળે છે. બધે વાત કરું છું, વાત આગળ જાતી જ નથી. અધૂરી વાત પૂરી થઈ જાય છે આમને એમ જ. બકુલ, તો તને કોઈ સોડી નથી ગમતી તો તું અમને કે અમે તારા લગ્ન એની હારે કરાવી દઈએ. આપણે તો ઘરમાં વહુ આવવી જોઈએ. અને કોઈ જે નાત જાત હોય એ બધી હાલ છે ભાઈ. તને જો કોઈ તારા જન્મ હોય ને તો અમને કહી દે, તે લઈ આવીએ આપણે. તો ને હામાં પૈસા જો ને હામાં પૈસા માંગે ને તોય થોડા ઘણા દઈ દેવું. આપણે એને મદદ કરશું, લગ્નનો ખર્ચો આપી દેવું. હવે તો એ જ કરવું પડે ને. હવે તો આ આપણા હગાવાલામાં અથવા આપણા કુટુંબમાંથી કોઈ આપણે 9 ભાભીઓ છે. અમારે આ ભાઈઓ આપણે 9 છે કાકા બાપાના. એક પણ બાઈ આપણે એવી બધા બતાવો કે આપણા કુટુંબમાં એના ગામમાં આપણું કરાવ્યું એ કોઈનું. બધાની પાસે હશે છોકરી પણ કોઈક બતાવવા રાજી જ નથી. નહીં ખબર હોય તારું કંઈક વિચારતા હોય છે કે અમારા કંઈકનો સ્વભાવ ખરાબ હોય છે કે તારો આ ઘર બધું જ છે આપણી પાસે. માલ મિલકત કેટલી છે, ખેતર છે, વાડીઓ છે, બધું છે આપણી પાસે. હા, એ તારી 9 ભાભીઓ છે ને એને લાવવા વાળા તારા બાપા છે, પણ એને તૈયાર નો વિચાર આવ્યો કે મારા છોકરા હાટું નાનપણમાંથી હગાઈ કરીને ગોતીને રાખી દો કે મારા દીકરાને ઉંમર થાય ને તને પૌણાવા થાય. એવું નો વિચાર્યું એને જરી. અને જ્યાં વાત કરી ત્યાં આ ફાઇનલ જેવું હતું પછી કેમ બંધ રહ્યું પાછું? પણ એ જ ખબર નથી પડતી ને મને કાંઈ. સમાચાર આપશું કે જે સમાચાર આપશું આવું જ કહી દે છે. 15 દી અઠવાડિયું. અરે એ લોકો તો એટલે રૂપિયા નડે આપવાની એ વાત કરી હતી મને. તો એ તારીખે લેવાઈ ગઈ હતી અને મેં તો મારા ઘણા માણસને કહી પણ દીધું હતું. અને કોઈ ન કરે ને મેં 50 થી 60 માણસો રસોડું નક્કી કરી દીધું હતું કે હવે આપણે ખવડાવી જમાડીને જ મોકલવા છે એને. કેવી હારી સુંદરી ઓરીને મેં રાખી છે. હા પાડે એટલે સીધી ઓઢાડી જ દઉં. અને હા બકુલ, તારી મમ્મીએ તો બધું જ રાખ્યું છે તારી વહુને દેવા હાટું. બધું છે હજી. હા એ કોકે છે ને રજ નાખી દીધી હોય કે આ કુટુંબમાં આ ઘર આવું છે ને તેવું છે ને એટલે. એ જેનું હારું કરીને જ આપણા પગમાં કુવાડા મારે. અત્યાર સુધી તારા બાપાએ કોઈનું ખરાબ નથી કર્યું, બધાનું હારું વિચાર્યું, બધાના છોકરાઓને પરણાવી દીધા ને વહુ લાવી દીધી. એના ઘરે છોકરા પરણે એવા થઈ ગયા. અત્યારે આપણું જ ખરાબ બોલે ને બધા, કોઈ હારું નથી બોલતા. એ ઘરના કોઈ પારકા નહીં. પારકાને ક્યાં ખબર હોય કે ઘરનાની પથારીઓ ક્યાં થાય છે? આ પારકાને કાંઈ ખબર ન હોય, ઘરના જ હેરાન કરે. જો વર્ષે આપણે છે ને કોઈને દોષ દેવાની જરૂર નથી. એ આપણા ભાગમાં નહીં લખ્યું હોય છે, લખ્યો છે લેટ લખ્યો છે, મોડું લખ્યું છે, મોડું થાય, બીજું શું કરવાનું ખબર નહીં. બકુલના તો ભાગ કેવા છે. હા વિધાતાએ જ્યાં લખ્યું છે ત્યાં હા એ થાય છે. વહેલું મોડું થાય. ભગવાનને કંઈક સારું મંજૂર છે તો થોડું લેટ કરશે, બીજું શું કરવાનું. હું જીવું છું ને ત્યાં સુધી મારે વહુનું મોઢું તો જોતી જાઉં. હું તમને એમ કહું છું. હા તે પણ તે તને ક્યાં મારે બગાડી દેવી છે? તને રાખવા છે, તને કાંઈ નથી થવાનું. હું થોડું ઘણું કામ કરીશ. એ કામ પર જાય છે, કેટલું ઘણું કામ કરીને જાય છે, બાકી બધું હું કરું છું.
તને ક્યાં તક તકલીફ થાય છે થોડી હા. ઘૂંટા દુખે છે શરીરે થોડું ભારે છે થોડું કાળજી નથી રાખતી 1000 વાર તને કીધું હાલવા નીકળો પણ તમારે જો હું હાલવા જાઉં છું તો મારું પેટ નથી ઉઠતું તોય નથી આવતી હાલવા. હાલો હવે હું જાઉં છું, મારે મોડું થાય કામે જવાનું. હા બેટા અને આનું ટિફિન બનાવ્યું છે? એને બપોર ટિફિન મોકલાવી દેશું. બિચારો કેટલો ભોળો ને ભોળો રહી ગયો ને લગ્ન કરવાનો આમાં ને આમાં રહી ગયો. શું કરવું બોલ? માં જેવો દીકરો હોય હું ભોળી છું. હું જ એક ખરાબ માણસ છું, બીજું શું હવે. બકુલ આ કેમ નિમાણો થઈને બેઠો છે? હવે નિમાણો થઈને બેઠો છું. આ 35 વર્ષ થયા તોય લગ્ન થયા નહીં. હીરા ગઈ ગઈને થાકી ગયા તોય કાંઈ લગ્ન થયા નહીં. અરે મેં કીધું આ સમય એટલો બધો થઈ ગયો છે ને આ નિમાણો થઈને અહીં બેઠો છે, કામે નથી જવાનું તારે? અને હવે કેમ? કામ કરીને શું કરવું, લગ્ન થયા નહીં. બીજું કામે તો રોજ જઈ રોજ ના હીરા ગવી ઉઠીને 35 વર્ષ થયા લગ્ન થયા નહીં. એટલે હું તારી વાત સમજો નહીં, જો રોજ તું કામે જા છો બરાબર, પણ મેં તને આ રીતના કોઈ દિવસ આટલો નિમાણો થઈને બેસતા અહીંયા જોયો નથી. અને આજે તું એકદમ હા ઉદાસ થઈને બેઠો છે એટલે મને વાત સમજાતી નથી. છે શું, મને વાત કરીશ? હવે કોના માટે કમાવવું, અને ક્યાંક છોકરી હોય તો કે વિજે. હવે બીજું શું, હા જો વાળે ધોળા થઈ ગયા છે, આ તો કાળા કરું છું એટલે. અચ્છા તો હું સમજી ગયો કે મેન તારે લગ્ન કરવા છે એમ કે ને? હા, તારો હા. મતલબ એ છે કે તારે છોકરી ગોતવી છે. હા ખાવા પીવાની તકલીફ પડે છે એટલે રાંધવા વાળી આવી જાય એવું કરવાનું. હા મમ્મીને જો ને પગમાં રહે છે ગુઠા, આ દુખાવો રહે ગોઠણના. હું સમજુ છું પણ તું ચિંતા નહીં કર. અરે યાર તો તારે મને પહેલાં વાત કરવી જોઈએ ને. હવે છે ને હું તને એક સજેશન આપું છું. મારો એક મિત્ર છે ગોવિંદ કરીને, એ છે ને બહારના રાજ્યની છોકરીઓ આ રીતના લઈ આવે છે અને તારી જેવા જે ભોળા માણસો હોય ને જેમને છોકરીઓ અહીંથી ન મળતી હોય એમને માટે સારી છોકરીઓ લઈ આવે છે અને પૈસા થોડા ઘણા આપીને સેટિંગ વહીવટ કરી નાખે છે. કેટલા? હવે જો એ તો છે ને ભાવ મને નથી ખબર, એ ભાવ જે મારો મિત્ર છે ને ગોવિંદ એમની સાથે તારે ડાયરેક્ટ રૂબરૂ વાત કરી લેવાની, કેટલા લે છે કેટલા નહીં. તો છોકરી પ્રમાણે હોય ને, છોકરી તને કેવી પસંદ આવે છે એના ઉપર પટ્ટી ગણવાની હોય ને. હા તો બતાવો. હા તો કાંઈ વાંધો નહીં, એક કામ કર, હું છે ને પહેલાં એમની જોડે વાત કરી લઉં છું ફોનમાં, અને એ મને જે દિવસે જે તારીખે બોલાવે ને એ તારીખે આપણે બે જઈએ ત્યાં, કાંઈ વાંધો નહીં. બરાબર? પણ અત્યારે કોઈને વાત ન કરતો, કોઈને વાત પહેલાં આપણે બે ગોવિંદને મળી લઈએ, હા બરાબર? હાલ. હવે નિમાણો થઈને ન બેસતો, બરાબર? હા. અને હવે જા ઘરે જા અને કાં તો કામે જા, કારણ કે આમ નામ તો એ નિમાણો થઈને બેસીશ ને તો પછી ઘરના બધા ઉપાધિ કરશે વધારે. હા તો ફોન તમે કરી લેજો. હા કાંઈ વાંધો નહીં, હું તને ફોન કરીશ પછી, બરાબર? રીચા રીચા નહીં, નેહા નેહા નહીં, શ્વેતા શ્વેતા નહીં, સંધ્યા નહીં, એકતા, પૂજા, નેહા, કેટલા બધા તે નામ રાખ્યા છે. મારે પોતે યાદ કરવું એ ઘણું અઘરું થઈ ગયું છે. હું શું કહું છું, આજે નવો ગ્રાહક આવે છે બરાબર, તો ગમે એમ કરીને એને તારા જાળમાં ફસાઈ લેવાનો, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી આપણે કોઈ મરઘો ફસાવ્યો નથી અને આ મોંઘવારી કેટલી વધી ગઈ છે, ખર્ચા એટલા વધી ગયા છે. સાચી વાત છે. કમાશું નહીં તો પછી આ બધા આપણા જે ખર્ચા છે મોંઘા મોંઘા એ આપણે કઈ રીતે પૂરા કરશું? જે રીતે અત્યાર સુધી પૂરા કરતા આવ્યા. ઠીક છે. અને બીજું શું કહું, તું આ ખોટે ખોટા લગ્ન કરીને બધાના ઘરે તો જાય છે પણ ધ્યાન રાખજે કે તું મારી છે એ ના ભૂલતી. ચાલ આ કેવું પડે તારે મને? કેવું તો ન પડે પણ યાદ તો બહુ પડે ને કે તું મારી શું છો. હા ખબર છે. આગળ હા ડાયમંડ રિંગ આ બધું તારા લીધે જ તો છે જાન. સાચી વાત છે. તું ના હોત તો ખબર નહીં હું રસ્તામાં ક્યારે જતી હોત. નહીં કાંડી, આમ તને રજડવા તોડ દઉં. અને બીજી વાત, આજે નવો મરઘો આવી રહ્યો છે, આપણે એને
ગમે એમ કરીને આપણે એને ગમે એમ કરીને ફસાવવાનો છે. તો તું મસ્ત એમ તો તું રૂપાળી જ લાગો છો, પણ હજી થોડુંક કંઈક મેકઅપ કરવાનો હોય ને તો એ કરીને તૈયાર રહે. જાન એવો જાળમાં ફસાવીશ ને કે ક્યારેય બહાર નહીં નીકળી શકે. સાચી વાત છે. તે મને પણ એવો તો ફસાવ્યો છે કે આ તારા જાળમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. શું કહું, આ પેલા લોકો ક્યારે આવી રહ્યા છે? હા જો સાંજના 4:45 થયા છે. એ 5 વાગે આવવાનું કીધું છે, તો 15 મિનિટ છે આપણી પાસે. અને હા, એ આવશે ને તો હું 5 મિનિટ તારી સાથે મુલાકાત કરવા માટે મોકલીશ, જેમાં હું કાયમ મોકલું છું. તો તારે એને એવો પાટે ચડાવવાનો છે કે એની પાસે જેટલા પૈસા માંગે ને એટલા આપવા માટે ઈ તૈયાર થઈ જાય. પૈસા શું, એનો જીવ પણ આપી દેશે. વાહ! એમ તો મારે તને કહેવું જ ન પડે, શીખવવું જ ન પડે, પણ છતાં એવા આદત છે ને એટલે તું જા ફટાફટ, એ આવતા જશે. ઓકે. અરે આવો વિજય, આવો. કેમ છો? ગોવિંદ, મજા છે ને? બસ બસ મજા મજા. તમારે કેમ છે? તબિયત પાણી એકદમ સારા છે ને? અરે ના ના ગોવિંદ, અમે એકદમ શાંતિથી આવી ગયા છે. અને પેલી મેં તને વાત કરી હતી ને, તો આ છે જુવાન એમ ને? ના એને સરસ છે અને દેખાવમાં પણ, અને બહુ યંગ એજ લાગે છે. અરે યાર મારો મિત્ર છે. હવે હું કાંઈ જેમ તેમ વસ્તીને થોડો અહીંયા લઈને આવ્યો હોય. અને મારી બેન પણ તમને ખબર જ છે ને, દેખાવે ખૂબ સારી છે અને આમની ઉંમરની જ છે. 28 વર્ષ ઉંમર છે એમની. તો તમારી ઉંમર કેટલી છે? આપણા 35 વર્ષ. 35 થોડીક વધારે નથી? અરે ના ના ગોવિંદ, હવે જો આ મારો મિત્ર છે, તને ખબર છે હું કંઈ એલફેલ માણસને અહીંયા લઈને નથી આવતો, બરાબર છે? અને મેં તને ફોનમાં વાત કરી જ હતી ને, એટલે જો છોકરો બહુ ડાયો છે, સીધો છે, તારી બરાબર વાત. છે? અને તું જે છોકરી બતાવવાનો છે, બરાબર, એને પણ હું ઓળખું છું, બરાબર? તે મને વાત કરેલી એટલે મેં કીધું જો બંનેનું થઈ જાય તો જોડી જામે એવું છે. તારી વાત સાચી છે, પણ તને ખબર છે ને અત્યારે મારે પૈસાની જરૂર છે, એટલે મારે બેનના લગ્ન મારે પૈસા લઈને કરાવવો પડે છે. અરે પૈસા તું બોલ ને, બરાબર છે ને? તું બોલ ને, પૈસા બોલ. પૈસા તમે કયો? પૈસા તો જો પહેલાં તમે મારી બેન સાથે મુલાકાત કરી લો, એ તમને પસંદ આવે પછી આપણે આગળ પૈસાની વાત કરીએ ને. તો 1 મિનિટ હું મારી બેનને બોલાવી લઉં છું. શ્વેતા, શ્વેતા, જો આ મારી બેન છે. તમે એક કામ કરો વિજય, આપણે એમ સીધી વાત ન થાય. તમે 5 મિનિટ એની સાથે વાતચીત કરી લો અને એકબીજાને અનુકૂળતા આવે તો પછી આપણે આગળ વાત વધાવીશું. અરે કેમ નહીં ગોવિંદ, તારી વાત સાચી છે. અને 5 મિનિટ વાત કરે બંને તો બંનેને ખબર પડે ને, એકબીજા થોડું નેચર ખબર પડે, સ્વભાવ ખબર પડે. વાત કરવી છે તો ઓલું પૂછી લે પૈસાનું તો. અરે તું પેલા વાત તો કરી આવ, પછી આપણે પૂછશું. જાઓ તમે વાત કરી લો. બેન તું 5 મિનિટ વાત કરી લે ને પછી આપણે નક્કી કરીએ આગળ જે હોય. શું નામ છે તમારા? નેહા, શ્વેતા નામ છે મારું. તમારું? મારું નામ છે બકુલ. બકુલ, સરસ નામ છે. હા, તમે એમ તો બહુ સારા લાગો છો માણસ. તમે પણ બહુ સારા લાગો, મને તો ગમી જાય એવું લાગે છે. તમે પણ મને બહુ ગમી ગયા છો. પણ હું એમ કહેતી હતી કે
તમે છે ને મને બહુ ભલા માણસ લાગો છો. મને આ નર્કમાંથી બહાર કાઢો. એ લોકોએ આ ગોવિંદભાઈએ કદાચ તમને વાત તો કરી જ હશે ને બધી. થોડા ઘણા વધારે પૈસા આપવાના થાય ને તો આપી દેજો, પણ મને અહીંયાથી લઈ જાઓ. હું નથી જીવી શકતી અહીંયા. એક સેકન્ડ મારા માટે અઘરી છે અહીંયા રહેવા માટે. અહીંયા મને નર્ક જેવું લાગે છે. પ્લીઝ પ્લીઝ બકુ, મને લઈ જાઓ અહીંયાથી. હા હા હા, હું તને લઈ જઈશ. લઈ જશો ને? હા, લઈ જઈશ. હું તને લઈ જઈશ, હા મારી તને પત્ની બનાવીશ અને હંમેશા તને ખુશ રાખીશ. હા સારું, તમે ત્યાં વાત કરી લો. હા, વાત કરી લઈશું. વિજય, આનું બજેટ કેટલું લાગે છે? કેટલાક આપી શકે? બજેટની ઉપાધિ નહીં કર. બજેટમાં કમસે કમ 5 થી 7 લાખનું ગાબડું પડે એમ છે. અને છે ને 70 પાર્ટી છે. 70 પાર્ટી પણ આ જોતા લાગે અધર લાગે છે. એમ તો આપણા માટે સારું, આવા અધર હોય ને તો એના બનાવવા એટલા ઇઝી થઈ જાય છે. એનું થોડું અધર છે, પણ પાર્ટી સદ્ધર છે. ઠીક છે, તો હવે મારા હિસાબે આ સાવ લટ્ટુ તો થઈ જ જવાનો છે. વાંધો નહીં, જોઈએ હવે કેટલાકમાં માને છે. ભૈતુભાઈ, હા, કેમ થયું? ગોલ હું પૂછું એમ છે કે છોકરી ધ્યાનમાં આવી કે હા, મને તો ગમી ગઈ છે, ધ્યાનમાં આવી ગઈ છે. ધ્યાનમાં આવી તો પછી કેટલા રૂપિયાનું બજેટ છે આપણું? આપણું 3 થી 4 લાખ. બોલે આપણે એમને પૂછી લઈએ. તને છોકરી ગમે છે? હા, મને તો ગમે છે. ઓકે, તો પછી આપણે કંઈ બોલતો. હા, એવું છે અને છોકરી તો ધ્યાનમાં આવી ગઈ છે. આવી ગઈ છે ને? અરે મારી બેન છે ને ખરી સોનું છે. આ તો તમે પહેલી વાર જોઈ એને પસંદ કરી લીધી. જોકે મારી બેનમાં ઘટતું કાંઈ નથી. એને બધા જ કામ આવડે છે, ઘરના બહારના બધું જ સાચવી લે છે. અને તું હવે કાંઈ વાંધો નહીં, બીજું છોડ. અમારે તો મારે બકુલનું જોવાનું છે. એમને છોકરી ધ્યાનમાં આવી ગઈ, બરાબર? એટલે હવે તું ચલો કહી દે સમજીને કે ભાઈ કેટલું બજેટ છે, કેટલું મહેનતાણું મહેનતાણું હોય ને આપણે તો. કેટલાક રૂપિયા આપવાના છે? જો મારે મારા બા બીમાર હતા ને તો માથે 10-12 લાખનું દેવું થઈ ગયું છે. જોકે હવે પૂરેપૂરા હું તમારી પાસે નહીં માંગી શકું, પણ આશા છે કે 8-1 લાખ જેવું તમે આપી દેતા હોય તો બીજું પછી હું મહેનત કરીને ધીરે ધીરે ઉતારીશ. અરે ગોવિંદ, આ મારો મિત્ર છે. હવે તું ગામ પાસેથી જે કંઈ અપેક્ષા રાખતો હોય એવું મારી પાસેથી થોડી અપેક્ષા રાખવાની હોય. થોડું સમજીને કહી દે ને, એટલે જોકે આગળ વહીવટ કરીએ. જે ભાઈ તમારી વાત સાચી છે. આ તો કન્યા તો દાન કરવાની વસ્તુ છે, આના પૈસા ન લેવાય. પણ હવે શું છે કે અમારી મજબૂરી છે એટલે લેવા પડે એમ છે. અને તમને ખરેખર છે ને 8 લાખમાં અમે કોહિનૂર આપીએ છીએ. અમૂલ્ય છે મારી બેન તો, પણ હવે શું કરીએ, અમારી કાંઈક ને કાંઈક મજબૂરી છે. અને એમ પણ તમારી ઉંમર મારી બેન કરતાં 7 વર્ષ મોટી છે. અરે ગોવિંદ, જો મારી વાત સાંભળ. મને બકુલભાઈ એમ કીધું ને કે મને છોકરી ધ્યાનમાં આવી છે, એટલે આપણે હવે આગળ વહીવટ કરીએ. પણ એક કામ કર, બકુલભાઈની જે પેમેન્ટ લિમિટ છે ને એ 4 લાખની છે. 4 લાખ? થોડુંક સમજીને. મારા ભાઈ, મારે કંઈ આ ઘરમાં પૈસા રાખવા નથી. આ મારે તો માથે દેવું છે ને એ લેણદારને ચૂકવવાના છે. જો આ તો કોઈ વસ્તુ છે નહીં કે આપણે એમાં ભાવતાલ કરીએ. આની આગળ પણ એક ભાઈ આવ્યા હતા લગ્ન માટે, અને તમારથી ઉંમર ઓછી હતી. એ તો 7 લાખ આપવા માટે તૈયાર હતા, પણ મારી બહેનને છોકરો પસંદ નહોતો આવ્યો એટલે અમે ના પાડી દીધી. ભલે અમે પૈસા લઈને મારી બહેનના લગ્ન કરાવ્યા છે, પણ મારી બહેનની જ્યાં પસંદ હશે ને ત્યાં જ અમે કરશું. બકુલભાઈ એક કામ કરો, તમને છોકરી ગમે છે ને હા, તો પછી 25-50 જાતા કરો અને કે સરખું બજેટ કરો. નકર આમાં પણ ના પાડી દેશે ને તો આપણે હા
જો કહી દો. હવે કહું છું હા. ગોવિંદ એક કામ કર હવે હા ગોવિંદ છે ને અમારો મિત્ર છે ને બહુ સારો વ્યક્તિ છે અને તારી બેનને છે ને બહુ સાચવશે એમની કાંઈ ઉપાધિ નહીં રહે બરાબર ખાવા પીવામાંથી માંડીને બધું એમને પહેરવા ઓઢવાનું બધું એટલે બધું સરસ મજાનું એ વહીવટ કરી આપશે બરાબર પણ તું જરીક 5 લાખ રૂપિયા રાખ ને તો આગળ આપણે કરી કંકુના બરાબર ને હા. જો હવે અરે તું જો નહીં કરે હવે 5 લાખમાં માની છે ને મારો ભાઈ આ પણ મારો મિત્ર છે ને તું પણ મારો મિત્ર છો ઠીક છે મારી બેનને જોતાં એમ લાગે છે કે મારી બેન આમને પસંદ કરે છે અને હવે મારી બેનની ખુશીથી બીજું મારા માટે પૈસા મહત્ત્વના નથી તો ઠીક છે તો 5 લાખ પર હું ડન કરું છું અને તો મને વહેલી તકે તમે 5 લાખ રૂપિયા આપી દો એટલે પછી આપણે હેન્ડ ટુ હેન્ડ લગ્ન કરાવી નાખીએ અને તમને હા જોઈને વિનંતી છે મારા બા 3 મહિના પહેલાં જ ગુજરી ગયા છે એટલે અમે ધામધૂમથી લગ્ન નહીં કરી શકીએ આપણે સાયદાથી મંદિરમાં ફૂલમાળા કરી નાખશું હા, ફૂલહાર આપણે કરી નાખ્યું ભોળાનાથના મંદિરે. ભલે ગોવિંદ કાંઈ વાંધો નહીં અમારે તો મહત્વનું એવું એ છે કે અમને સારી છોકરી મળે અને તારા બેન જેવી સારી છોકરી તો લગભગ અત્યાર સુધીમાં અમે જોઈ નથી અને ભાગશાળી છે કે તારી બેન મારા મિત્રના ઘરે આવે તો આનાથી બીજી મોટી વાત શું હોઈ શકે ઠીક છે હવે એક કામ કરજો તમે મને સાંજે 8-9 વાગ્યા સુધીમાં લાખ રૂપિયા બાનું આપી જજો એટલે પછી આપણે બધું ફાઇનલ ડન થઈ જાય ઠીક છે તો જય શ્રી કૃષ્ણ ભલે ભલે ચાલો હું તને સાંજે પૈસાનો વહીવટ કરાવું છું ઠીક છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શું થયું મરઘો ફસાયો કે નહીં અરે ભગવાન તીર આપણે લગાવીએ ને નિશાના પર ન લાગે ને એવું તો બને જ નહીં મતલબ તીર બરાબર નિશાને पे लगाया ને સાંજ સુધીમાં 1 લાખ રૂપિયા તો આવી જશે અને અઠવાડિયાની અંદર આપણે આખો કિલ છે ને પતાવી દેવાનો છે 7માંથી 8મો દિવસ ના થવો જોઈએ એવો ખેલ ખેલીશ ને કે બિચારો ફરી વાર ક્યારેય નામ નહીં દે લગ્નનું સાચી વાત છે અને અને મને ક્યારેય ભૂલી પણ નહીં શકે હું તો એ જોઉં છું કે આ તારી હાથની રેખામાં કેટલા લગ્ન લખ્યા છે અત્યાર સુધીમાં તે 17 લગ્ન કરી નાખ્યા ને આ 18મો મરઘો છે પણ એ તો ખાલી નામના છે ને બાકી લગ્ન તો એક જ લખ્યું છે જો ને એ મારી રેખા અને તારી રેખા કેટલી મળતી આવે છે સાચી વાત છે બસ હવે ખેલ ખેલી નાખીએ અરે બેટા બહુ ખુશમાં છે ને અરે બા બાપુજી હું છોકરી જોઈ આવ્યો. હાલે હું વાત કરસ મારો મિત્ર હતો ને હીરામાં એ મને લઈ ગયો તો એક ભાઈ પણ એમાં એવું છે કે આપણે બહારના રાજ્યની છે, ગુજરાત બહારની. અરે એ બધું ગમે તે રાજ્યની હોય પણ ક્યાં અને કઈ રીતે જોયું અમને કહેવું તો જોઈએ. પણ મેં કીધું પહેલાં જોઈ આવું અને પછી તમને કહું. એટલે છોકરી જોઈ આવ્યા હંધી વાતચીત થઈ ગઈ પણ એમાં એવું છે 5 લાખ રૂપિયાની રકમની આપવા પડશે. અરે પણ બેટા તને બધી ખબર છે ને જોઈ લીધું જાણી લીધું. હા, મેં જાણી લીધું, જોઈ લીધું. અને વિજય મારો મિત્ર છે એણે 8-10 જણાનું કરાવેલું છે આપણી બાજુ. હા તો એ સારું જાય છે. હું વાત છે તો પછી હું 5 લાખ રૂપિયા દઈને લઈ આવીએ વહુ બીજું હું ને મારા દીકરાને ગમે પછી બીજું હું જોઉં? હા હા કઈ વાંધો નહીં. અને આમે આપણે ક્યાં આમે દીકરી આ 35 વર્ષનો થયો તો આમે ક્યાં આપીએ એટલે હવે બહારનું તો બહારનું. અરે કાંઈ વાંધો નહીં બેટા પણ તારા મિત્રએ જે તને બતાવ્યું છે એ બધું યોગ્ય તો છે ને. યોગ્ય છે. હા તો તારો મિત્ર ક્યાં ગયો હતો અત્યાર સુધી? હા વેલા નો કહેવાય. કાંઈ નહીં, હવે જ્યારે આ કુદરતે આપણને વિચાર આપ્યા ત્યારે બહારની બાઈ તો બહાર. જો બેટા તારું લખેલું હતું મેં તને કીધું કે નહીં તારું લખેલું છે હવે થોડું લેટ લખ્યું હશે હા. તો કાંઈ નહીં ભાઈ 5 લાખ રૂપિયા આપવા પડે તો આપી દઈશું. બિચારા ગરીબ માણસ હશે કોઈક
તો આપણે આપી દઈશું ને ભગવાન આપણે બહુ દીધું છે. રૂપિયા આપણને ક્યાં સવાલ જ છે, આપણે આમ થાય આપત આપણા હોય કે બીજી નાતના હોય, પણ કહેવાનો મતલબ એ છે કે ટાણે જો લગન છાવો તો આજ મારા દીકરાને કેવી હારી હોય. અરે બસ તું શુભ શુભ બોલ લે, હવે કઈ લાપસીને એંધાણ મૂકવાના થાય આજે તારે. આપણો દીકરો બધું પાકો કરીને આવી ગયો છે. જો હવે તારી બધી રાહત થઈ જવાની, તને કેટલો આરામ થઈ જશે તને. મારે તો કામમાંથી મુક્તિ મળી જાય એવું લાગે. હા. અરે બા બાપુજી, હું તો ફોટો લાવ્યો છું. ક્યાં છે અરે તો બતાય તો લવ- ખરો. ફોટો છે, હમણાં હું તમને બતાવું. અને શું કહેવાય, નમણી નાગરવેલ છે, જરા સાંભળી છે. વાહ વાહ બેટા વાહ. અરે કાળો તો કામણગારો કાનુડો હતો, એમાં હું થઈ ગયો સાંભળી હોય તો. અમારે બકુલને એક એની ઘરવાળી આવી જાય એટલે મારે બકુલની ચિંતા પણ નહીં. બેટા એ કાળી હોય કામણગાણી હોય એની એટલે કઈ બદલ નહીં હોય. તને ગમે છે ને? હા, મને ગમે છે. તારી વાત તે વાત થઈ ગઈ. આવું આવું ગોતવા દે, દીવો લઈને આપણે ગોતવા જાય ને તોય આવું ન મળે. એવી વાહ છોકરી ભાઈ છે. વાહ, તું કોનો છોકરો છે ભાઈ? વિજયનો છોકરો છે. હા, હા. તો આપણા સમાજમાં ચાર ચાંદ લાગી જાય લોકો જોઈને પાછા. તો કાળું ટીપું કરવું કાળું ટપકું કરવું પડશે તારે, નકર નજર લાગી જશે બહુને. અને આપણે છે ને બાપુજી, આપણે કાંઈ ખર્ચો કરવો નથી. જે 5 લાખ આપી અને આઈકણે આપણે ફૂલહાર આપણે કરી નાખવા ભોળાનાથના મંદિરે, બસ. અરે બેટા અહીંયા તો ફૂલહાર કરી દઈશું, પણ મારે નાતને જમાડવી પડશે, નાતને બતાવવું તો પડશે ને મારે. એમને થોડું હાલે, મેં બધાનું ખાધું છે તો. હા, એ આપણે રહોડું આપણે કરી નાખશું. હા એમ આપણે રિસેપ્શન કરી વ્યવહાર દઈશું. કેટલો કર્યો હશે? હા. 500 ની નોટો દીધી છે. જો તારી મમ્મીને તો પેલો, જો તારી બાને તો વ્યવહાર જ દેખાય છે બધો. મારે તો બધા નાટને ખવડાવવું છે બધું. તો વ્યવહાર તો દેખાય જ ને, દીધા હોય તો લેવાના ન હોય લે. અરે એ બધી વાત છોડ, મારો દીકરો લગ્ન કરવાનો. જો કેટલી ખુશ થઈ ગયો. હા 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 હા. હાલ હાલ આજે તું લાપસીના એંડાણે હું મસ્ત લાપસી બનાય આજે. પણ છોડીને ફોટો તો જોવા દો. એ તો બતાવશે જ ને. એવું ઓલા ઠેલામાં એટલે હા 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 લઈ આવી. હા, સારું. અરે. હો, નિરાંત હો. અરે મારો દીકરો બહુ હોશિયાર છે. હા, એની માની જેમ જોયું, પરબારો નક્કી કરી નાખ્યો. અરે બેટા આ તો કેટલા ફોટા છે? આ તો યાર 4 5 છે આ તો. બોલ મને એવું લાગે છે કે કદાચ છે ને આ કઈ છે. બોલ હું કેવું છું, બોલ આ છે. તું કે કઈ હશે? ના ના, આ છે જો. ભાઈ બોલ આ કયું ખરું આમાં, મારું કે મમ્મીનું ખરું? આ મમ્મીનું. જોયું? હા લે વાહ ભાઈ વાહ. મારા દીકરાને પસંદ ને હું ન ઓળખ્યો બનતું હશે. અરે વાહ ભાઈ વાહ. હાલે એ બધા ફોટા મૂકી દે, મને તો જે ગમે એને બધા મૂકી દે. હું તો આ પણ એક જ રાખવાની છે. અને વળી છે ને 25 વર્ષની છે, જો તો ખરા. તો હાલે 10 વર્ષ નાની હે. હા તે બરાબર છે, એટલું હોવું જ જોઈએ ને. પણ જે એ નાની હોય ને તો આની સેવા પૂરેપૂરી કરે. આશીર્વાદ. અને 25 વર્ષની અને આ પતલી એવી છોકરી ગોતવા દે ન મળે. આશીર્વાદ. અરે વાહ, દીવો તું કહે તો છે કે દીવો લઈને ગોતવા જાય તોય ન મળે આવી છોકરી. સોડી તો બહુ સારી દેખાય છે. એની આવી જ હાઈટ. લાગે છે ને. હા અને તું કહેતો ને કે નમણી નાગરવેલ, ખરેખર નમણી નાગરવેલ જ છે. આશીર્વાદ છે. હવે તમારે જલસો છે. આવી હારી હો ને અરે નાતમાં તો આ મારી વાહ વાહ થઈ જાય. અરે વાહ, હું પણ બહુ બા બાપુજી, આપણે થોડુંક છે ને, આપણે લગ્ન કરીને આવીને પછી આને થોડુંક આપણી રીત પ્રમાણે થોડુંક શું છે, આપણે ઘડ પાડવાની છે રસોડામાં હા, બધા. હા, હા. એની તાર ઉપાધિ નથી કરવાનો. તારી માં કેવી બેઠી, હાર્યું હાર્યું ને શીખવાડી દીધું છે, તો આને શીખવાડતા મારે બેદી થાય. અરે બેટા હા તો એનું ઘર મૂકીને આપણા ઘરે આવે છે એટલે આપણા ઘરે ને હાચવવાની. એ તારી મમ્મીને બધું આવડતું છે ને. અને હા એની પાસે બધું, એને કંઈ કામ કરતા નહીં આવડતું હોય, રસોઈ બનાવતા નહીં આવડતું હોય તો તું ચિંતા નહીં કરતો, બધું તારી મમ્મી શીખવાડી દેશે એને. અને મમ્મી પપ્પા આને થોડીક છે ને ભાષા આપણી ગુજરાતી જે કાઠિયાવાડી નહીં આવડે. અરે છે એને પણ કંઈક બોલતા તો આવડે છે ને એને. બસ તો એને ભાષા હારે આપણે હું લાગે વળગે. એ કોઈ એની માના પેટમાંથી શીખી ન આવ્યું હા. હોય, બધું હું શીખવાડી દે તું ઉપાધિ હું લેવા કરો છો. હવે જો હું કેટલા વર્ષોથી સુરતમાં આવી ગયો છું બરાબર, એટલે મને ક્યાં કાઠિયાવાડી બોલતા આવડે છે પૂરેપૂરું. તો એ બોલું છું ને. હા, તો એ પછી તારી માએ બધું શીખવી દીધું મને. તો કરવી આપણે કંકુના. હારે કંકુના કરો. અને હા કેદી આપણે પ્રોગ્રામ કરવાનો છે આ બધો? તું હમણાં જ કેદી રાખી હતી અઠવાડિયામાં. તું અઠવાડિયામાં લઈને આવશે તો એને આપણે કેવી રીતે લેવા જવાનું છે બધું નક્કી કર્યું છે વિજય યારે? આપણે અહીંથી 7-8 જણાને જઈ ભોળાનાથના મંદિરે ફૂલહાર કરીને વિયાવાનું. બીજું આમાં કઈ હોય બહારનું જે કરે છે અરે ને, હા. બહારનું ગુજરાત બહારનું એમ જ થાય છે. ફૂલહાર કરીને વિયાવાનું. અને હા પૈસા આપણે ક્યારે દેવાના છે? હમણાં આપી દઉં તને પૈસા કે શું કરવું છે? કઈ બેંકમાંથી આપણે ચેક નાખી જવો છે? નહીં, રોકડા દેવાના. જ્યારે ત્યાં ફૂલહાર કરવી એટલે આમ પૈસા નામ હા તે કઈ વાંધો નહીં. હાલ હું કાલ બાલ બેંકમાં જઈને બધા પૈસા લઈ આવું. તું ચાલો મોઢું તો હરખું રાખે. બહુ આવવાની છે ઘરમાં. હું મોઢું આમ કરે છે. મેં વિશાળ પણ 5 લાખ રૂપિયા દેવાના.
અરે હું કામ ચિંતા કરે છે? મારો દીકરો છે તો બધું છે. એ આવડો મોટો મારો કરોડો રૂપિયાનો દીકરો છે. અરે બાપુજી આપણે એક ક્યાં લાવી છે? આખો સમાજ લાવે છે હવે અરે બેટા, સમાજની ચિંતા તું મૂકી દે નહીં. અત્યારે સુધી સમાજે જો આપણી ચિંતા કરી હોત ને તારા લગ્ન ખેદી ના થઈ ગયા હોત. તો ચિંતા નહીં કર એ બધી. અને હા, 5 લાખ રૂપિયાનો કાલ કમાઈ લઈશ. ચિંતા નહીં કર પૈસાની તો. આપણે તો અમે ગામમાં ફેક્ટરીઓ ઘરની આલે ક્યાં ઉપાધિ છે. અરે મારો કરોડ રૂપિયાનો દીકરો છે, એ પરણી જવાનો છે. એ ખુશીના સમાચાર સાંભળીને હું ખરેખર ગાંડો ન થઈ જાઉં તો સારું. હવે બકુલ હીરા ગવાય એ હીરા શીખી ગયો છે. હવે છે ને એને મેનેજરમાં બેહાડી ગયો એટલે મેનેજરમાં અરે એને મેનેજર બને, એને કોઈક ધંધો ગોઠવી દેવું. શું હોય ને બહુ આવે ને પછી ધંધો કરાવી દેવો એને મસ્ત એકદમ. બિઝનેસ જ કરવાનો આપણે. કેટલીક નોકરી કરવી હવે. બાપુજી મારે સાંજે મને લાખ રૂપિયા આપજો. હા, અરે હા બેટા, હું તને આજ સાંજે તને 1 લાખ રૂપિયા આપી દઈશ. બસ બાકીનો તને કાલે આપી દઈશ. બસ એટલે એ હું વિજયને આપી આવું ને એટલે ફાઇનલ થઈ જાય. પાછો તું વિજયને પાછો મારી હસ્તે એકાદું મુલાકાત તો કરાવ પાછો. કે બધું એમ જ રાગે પડી ગયું છે? ના ના લેતો આવીશ તો એને. હા, એમ મને મુલાકાત તો કરાય. એને લેતો આવીશ, સાંજે લેતો આવીશ. હા હા ભાઈ, મારા દીકરાનું ગોઠવાઈ ગયું છે. હા હા, એટલે પછી તને વાત કરીશ બધી શાંતિથી. હા હા, ચાલ પછી વાત કરીએ. બાપુજી જય શ્રી આ કૃષ્ણ. વિજય અરે વિજયભાઈ, કેમ છો? બસ મજા છે. જે મારો જે સંબંધ કરાવ્યો ને એ આ વિજયભાઈ. અરે વિજયભાઈ, પણ આપણી ક્યારેક મુલાકાત નથી કરાવી તે. એટલે તો આજે લાવ્યો છો મુલાકાત કરાવવા તમારી. અચ્છા વિજયભાઈ, તમે ક્યાં રહો છો? હું એકચ્યુઅલી અમરોલીમાં રહું છું અને હું ને બકુલ તો અમે બહુ જૂના મિત્રો છીએ, પણ કમનસીબે હું તમારા ઘરે એક બે વાર નથી આવ્યો, પણ આજે વળી આ સંજોગ લખ્યા છે ને એટલે આ કારણોસર આવવાનું થયું. અરે હીરા ગણવી છે કારખાનામાં, હે, એટલે મિત્રતા તો હોય. હા તો વિજયભાઈ, તમે પણ મારા નામે નામ જ છો. તો તમે જે મારા દીકરાનું ગોઠવ્યું તો એ કોણ છે ને ક્યાંના છે? અંકલ બિલકુલ ચિંતા કરવા જેવી વાત નથી. એ લોકોને હું ઓળખું છું અને મારો જે મિત્ર છે ને ખાસ ગોવિંદ કરીને, એ છે ને લગભગ આવા બધા જ વહીવટ કરાવે છે અને જે વિશ્વાસુ પરિવાર હોય ને ત્યાં જ સારું ઠેકાણું આપણે બતાવ્યું છે. અને આ બકુલનું તો કાંઈ વાત જ ના થાય એટલે મને થોડુંક એકવાર થોડુંક નિમાણું થઈને બેઠો હતો એટલે મેં કીધું તને શું પ્રોબ્લેમ છે, શું ઉદાસ કેમ બેઠો છે? એટલે મને વાત કરી એટલે મારા મનમાં થોડું એવું જાગી આવ્યું કે ભાઈ આ રીતનું આપણે જો કરીએ તો એમનું ઘર બંધાતું હોય તો શું વાંધો એમ. એટલે બકુલને પણ એ છોકરી ધ્યાનમાં આવી ગઈ છે અને બહુ સારા માણસો છે. પણ બેટા, તું એ છોકરીથી પરિચિત તો છે ને એના ફેમિલી સાથે? 100% અંકલ, કાંઈ પણ ચિંતા કરવા જેવું છે નહીં અને આપણા પરિવાર સાથે ભળી જાય એવી છોકરી છે. અરે બાપુજી મેં બધું જાણી લીધું છે. અરે હા બેટા, હા હવે તું દીકરો કોનો છે એ તો મને ખબર છે, પણ એક બાપ તરીકે મારે પૂછવાની ફરજ છે ને બેટા. તું જે કરશે એ સારું કરશે, ચોક્કસ કામ કરવાનું છે મને ખબર છે, પણ મારી ફરજ આવે એટલે મારે એને પૂછવું તો પડે ને. હા તો બેટા, આપણે એને પૈસા આપવાના છે તો આપણે પૂરેપૂરા પૈસા એને આપવાના છે. હા અંકલ, એમણે છે ને આજે સાંજે અમને 1 લાખ રૂપિયા જેવું આપવાનું કીધું હતું અને પછી જ્યારે આપણે આ બધું ગોઠવીએ ને મેરેજનું ત્યારે આપણે બીજા એમને પૈસા આપી દઈશું. હા હા, કંઈ વાંધો નહીં બેટા. આજે સાંજે હું તને 1 લાખ રૂપિયા આપી દઈશ અને બાકીના કાલે આપી દઈશ. ભલે, કાંઈ વાંધો નહીં અંકલ. અને બિલકુલ તમે ચિંતા નહીં કરતા, મેં જે બતાવ્યું છે ને એ વિશ્વાસુ પરિવાર છે અને સારો પરિવાર છે. અને 2-4 દીમાં આપણે ગોઠવી જ દેવું છો બાપુજી. હા, અને બીજું શું કહેતો હતો કે આપણે જે કોર્ટ મેરેજ, આપણે થોડી કોર્ટ મેરેજની પ્રોસિજર બી કરી નાખીએ. ભલે આપણે મંદિરમાં લગ્ન કરીએ પણ થોડી કોર્ટ મેરેજ બી પ્રોસિજર કરી લઈએ એટલે શું છે કે બધી કાગળિયાની જે કાર્યવાહી હોય એ પૂરી થઈ જાય. અરે અંકલ, એમાં એવું છે ને કે આ લોકો થોડા ગામડિયા છે એટલે એને કોર્ટ મેરેજમાં એમાં ખબર નહીં પડે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે પહેલાં આપણે મંદિરમાં આપણે લગ્ન કરી નાખીએ અને એ લોકોને ત્યાં બી છે ને કોઈક અવસાન થઈ ગયું છે એટલે અત્યારે મેં અને બકુલે એવું નક્કી કર્યું છે કે આપણે પેલા મંદિરમાં પેલું ફૂલહાર જેવું કરે ને એવું કરી નાખશું, પછી ભલે ને આપણે કોર્ટની પ્રોસેસ કરીએ. ઘરે આવીને પછી આપણે વકીલને બોલાવીને. અરે બેટા, એમ નથી કહેતો બેટા, આપણે એમ નથી કહેતા, આપણે લગ્ન તો કરી જ લઈએ, એમાં ના નથી મારી, પણ એની જે પ્રોસિજર કરવાની હોય એના કાગળ આપણે કરી લેવા પડે. તો શું છે, છોકરી બી આ છોકરી બીજા રાજ્યની છે તો એ બધું એનો સામાન પણ લઈને આવે ને, બધો એના ડોક્યુમેન્ટ જે જોઈતા હોય આપણે એ તો જોઈશે ને આપણે. અરે અંકલ, કાંઈ નહીં વિજય, તો આપણે વકીલ પાસે થઈ અને બેને આધાર કાર્ડને લઈને કાગળ લઈને આપણે કાયદેસરનું કરી નાખશું. અરે પણ બકુલ, તમે સમજતા નથી અંકલ. એમાં એવું છે કે એ લોકો પાસે આપણે આધાર કાર્ડને બધું માંગીશું ને તો એમને એવું થશે કે આ લોકોને આપણા પર વિશ્વાસ નથી અને આ બધું પછી થતું અટકી જશે. એટલે એ બધું પછી રાખો ને, અત્યારે આપણે મંદિરમાં જે થતું હોય ને એ બધું
કરી નાખીએ. અરે બેટા મને કંઈ વાંધો નહીં મળે, પણ પાછળથી પછી કોઈ તકલીફ નહીં થવી જોઈએ એટલા માટે કહું છું. અરે ના ના અંકલ, પાછળથી કાંઈ તકલીફ નહીં થાય, તમે બસ ભરોસો રાખો. હા ઠીક છે બેટા, તો મને કંઈ વાંધો નહીં મળે. હેલો, તો આપણે હવે અમે કામે જ આવીશું. ભલે અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા એનો મિત્ર છે પણ મને કંઈક અજુગતું કેમ ફીલ થાય છે. બેન, આજથી તું આમના ઘરની અમાનત છે, પણ તારા ભાઈનું ઘર તારા માટે હંમેશ ખુલ્લું રહેશે. કાંઈ પણ દુઃખ હોય, તકલીફ હોય ને, તો બે ઝીઝક તું તારા ભાઈના ઘરે આવી શકે છે. અને વેવાઈ, આજથી આ મારી બેન તમારા ઘરમાં પ્રવેશ કરે છે. અને હું ઈચ્છું છું કે તમે મારી બેનને વહુ તરીકે નહીં, એક દીકરી તરીકે રાખજો. અરે ગોવિંદભાઈ, તમે તમારી બેનની ચિંતા નહીં કરતા. હવે તમારી બેન નહીં પણ આ મારી દીકરી છે ને, દીકરી બનીને જ રહેશે. અને હા, એને કંઈક ઓછું નહીં આવવા દઈએ. તમે જરાય ચિંતા નહીં કરતા. આજથી આ મારા ઘરની વહુ બની ગઈ છે, પણ એને હું દીકરીની જેમ જ રાખીશ. એમ તો મને પૂરો વિશ્વાસ છે કે તમે મારી બેનને બહુ સારી રીતે સાચવશો. છતાંય આટલા વર્ષ મારી બેન મારા ઘરે રહી હતી ને આજે ગોવિંદભાઈ, તમે ચિંતા ન કરો. યાર, આમાં રડવાનું થોડું હોય. અને હા ગોવિંદભાઈ, એમાં રડવાનું નહીં હોય. આજે ખુશીનો દિવસ છે. તમારી બેનને તમે ભણાવી નથી, તમે તમારી બેનને એના ઘરે મોકલી છે એવું સમજો. તમારી વાત સાચી છે, પણ એક બેન હંમેશ માટેનું ઘર છોડીને જતી હોય. અરે બહુ વસ્તુ ન લગાડો ગોવિંદભાઈ. દીકરી તો હારે શોભે ને, ઘેર થોડી હારી લાગે. ઠીક છે બેન, અને હા, થોડા દિવસે મારી બેનને એને જમાઈને ઘરે મોકલતા રહેજો. અરે તમે જ્યારે કહેશો ને ત્યારે મોકલીશ. અને હા, એ લોકો એમ પણ છે ને, તમે ચિંતા નહીં કરો, અમે એને મોકલતા જ રહીશું. તમે એની ફિકર છોડી દેવો. ઠીક છે વેવાઈ, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અને ખરેખર મારી બેન બહુ કિસ્મતવાળી છે કે આ બકુલ જેવા એમને ધણી મળ્યા છે. અને મને ખબર છે કે બકુલ, તમે મારી બેનને બહુ સારી રીતના સાચવશો. બસ આજે મારી તમારી પ્રત્યે જે આશા છે ને, એને ક્યારેય નિરાશામાં નહીં ફેરવતા. તમને ફરિયાદનો મોકો ક્યારેય નહીં આવવા દે. મારો દીકરો લાખોમાં એક છે. સાચી વાત છે વેવાણ. અને હા ગોવિંદભાઈ, હવે આપણે 2-3 દિવસમાં અમે રિસેપ્શન રાખવાના છે, તો પાછું તમારે ધડ આવવું પડશે. અરે એ બધું ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી. એ રિસેપ્શનના પૈસા છે ને, આ બંને જણા ક્યાંક દૂર ફરી આવે ને, અરે એ તો સારું. અરે ખોટા આપણે ગોવિંદ- કાંઈ ખર્ચા નથી કરવાના. એ તો ગોવિંદભાઈ ફરવા તો જવાના છે, તમે એની ચિંતા મૂકી દો. ઠીક છે, તો હવે હે પ્રભુ, અમારી બહેનનું ને જમાઈનું ધ્યાન રાખજે. હા, અરે બેટા, તું જોઈ શું રહ્યો છે? હવે મમ્મી પપ્પાને પગે લાગીને આશીર્વાદ લઈ લે. અને હા, ગોવિંદભાઈના વિજયભાઈના આશીર્વાદ તો લઈ લે. અરે ના ના, એ તો મારો મિત્ર જ છે. મારે તો એમની સાથે હાથ મિલાવવાનો હોય, કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું હોય. બસ ખૂબ ખૂબ એમનું જીવન તરક્કી કરે અને લગ્ન જીવન એમનું ખૂબ આગળ વધે અને સુખીમય રહે એવી ભગવાનને પ્રાર્થના. સુખી રહ્યો, ભગવાન તમને હોવરના કરે ને દીકરા તને મારી ઉંમર લાગી જાય. બેન, આ લોકોને ફટાફટ મૂકીને પછી આવજો. હો, અરે ગોવિંદભાઈ, એમાં રડો નહીં. તમે હવે ચિંતા નહીં કરતા. હાલો આપણે ઘરે પહોંચી સીતા. સીતા હાલો. બેન, ખરેખર વિજય, આ દુનિયામાં છે ને આવા ગાંડા ને ઘેલા માણસોની કમી નથી. એ ગોતવા બેસીએ ને તો 5 મળે. તારી વાત સાચી છે ગોવિંદ. આ છે ને, આપણે ખાલી
માર્કેટમાં નીકળીએ ને એટલે નત નવા મુર્ગા જેવા આપણે જોતા હોય ને એવા બજારમાં ફરતા હોય છે. એને એટલી ખબર ન પડે કે એ ક્યાં ને આ જેની સાથે લગ્ન કરવા આવ્યો છે એ ક્યાં, એને પસંદ કઈ રીતે કરી શકે? ફક્ત ને ફક્ત પૈસા માટે ને. પણ કહેવાય ને આ સ્ત્રી વસ્તુ જેવી છે, એમાં ભલભલા રાજા મહારાજા ફસાઈ ગયા હોય તો પછી આ બકુલ જેવા તું વિચાર ને, એમનું નામ જ જો બકુલ છે તો પછી એમની ચોઈસ પણ. ઠીક છે, હવે તો ચાલ મળીએ પછી. અરે મળશું તો ખરા જ, પણ મને મારું કમિશન જે રાખ્યું છે 50,000 એ તો આપી દે. અરે યાર પૈસા પૈસા તો એક કામ કર ને, હું તને સાંજે તું આવો મારા ઘરે, તને કેશ જ આપી દઉં. ઠીક છે? ત્યારે જ આપી દે ને યાર. હવે અત્યારે યાર હોય તો પછી તને તાતોડ પાડું. મારી પાસે તને ખબર આ લોકો બધા કેશ જ આપ્યા હતા. ઠીક છે, તો સાંજે મળીએ. ઠીક છે? ઓકે, તું સાંજે ઘરે આવ, ચા પાણી કરીને તું તારા 50,000 રૂપિયા લઈ જા કમિશન. ઠીક છે? પાકું છે ને? પાક્કું પાક્કું. હા ભલે, ચાલ. હવે તો આપણા લગ્ન થઈ ગયા. હવે તને આઈકણ મજા આવશે ને? અરે હું કેટલો કિસ્મત માળો કે તારા જેવી હોવ મને મળી. આવી હારી ખૂબસૂરત હું તને ફરવા લઈ જઈશ, બગીચામાં લઈ જાય, પછી તને મલ્ટીપર્સનમાં ફિલ્મ જોવા લઈ જાય. તારે ગુજરાતી જવું કે હિન્દી જવું? બંગાળી. બંગાળી એ પણ તને લઈ જાય. તું કે ત્યાં ફરવા તને લઈ જાય. હા, શું કહ્યું? મલ્ટીપ્લેક્સ આપણે સિનેમા. હા, મલ્ટીપ્લેક્સ. હા, પહેલાં સિંગલ આવતા, હવે તો મલ્ટીપ્લેક્સનો જમાનો આવી ગયો. હમણાં તારા માટે 50,000-60,000નો મોબાઈલ લઈ આવાય. હજા? હા, ક્યારે લાવવાનો છે મોબાઈલ? હમણાં 2-4 દીમાં જ. 2-4 દીમાં? સારું. કાલે લઈ આવીએ તો? ઠીક, તો કાલે જ લઈ આવી. એટલે ઉતાવળ શું છે હજી? હું તો શાંતિ ખાલી રાખો જોઉં ને. છું, બંગડી જોઉં છું. હા, બંગડી બહુ સરસ છે એકચ્યુઅલી. હા, કેટલા 1.5 તોલાની હશે ને? તો 2 લાખનું તો આ ઘરેણું તને ચડાવ્યું. 2 જ લાખનું? તો એમ તો તમે લોકો તો ઘણા. અરે તું 400 મહિના વરેથી જો, અને હજી એક હાર કરાવી દેવો છે મોટો. ના, એ તો આ તિજોરીમાં લોક લાગ્યું હતું ને એટલા માટે પૂછ્યું મેં કે એમાં લોક ને બધું મારીને રાખ્યું છે, એટલે કઈ એવી વસ્તુઓ મૂકી છે અંદર? એ લોક છે ને બાપુજીએ માર્યું હોય, બાએ ને બાપુજીએ. એની અંદર આપણે જમીનના કાગળિયા, પછી મકાનના દસ્તાવેજો હોય, પછી રોકડા પૈસા હોય, બાનું એનો હાર, એનું ઘરેણું પડ્યું હોય. એટલે એ સાવી છે ને બાબુજી પાસે જ હોય. અને તું તો હવે આ ઘરની તું લક્ષ્મી છો, એટલે તું 1 મહિનો રહે ને એટલે તને બા બધું કામ સીંધી દે, અને તેજુરીની ચાવી પણ તને આપી દે. એટલે તારે બધું રોજ છે ને ધ્યાન રાખવાનું છે. તમને લાગે છે બા મને ચાવી આપી દે? અને બીજી વસ્તુ, તમે મહિનાની વાત કરો છો, હું તો 15 દિવસની જ વાત કરું છું. 15 દિવસમાં જ બધી ખબર પડી જશે. અરે મારી બા ઉપર મને વિશ્વાસ હોય કે વહુ આવી છે તો હવે આ તમામ વસ્તુ છે ને વહુને સંભાળવાનું છે. હવે બા તો નિવૃત્તિ લઈ લે એટલે તું આ ઘરનું બધું કામ સંભાળી લે. એટલે હું જાઉં હીરા ગવા, અને તું મને 2 ટાઈમ ટિફિન કરી દે. અને બા બાપુજીને હાસે બસ આ જોઈ મારે, બીજું શું જોયું કે? હા, સાચી વાત. 2 ટાઈમ ટિફિન કરી દઉં હા, અને તમને સાચવવાના, એનાથી વિશેષ મારે બીજું શું હોય? અને આવી હારી રૂપાળી તું સુંદર.
મને તો બહુ ગમી ગઈ. હા પણ એટલી ઉતાવળ શું છે? હા, શાંતિ થોડી. હવે તો આપણે બે માણા બની ગયા. લગ્ન કર્યા પછી તો શું હોય? હા તો માણા બની ગયા એટલે જરૂરી છે એવું કે આવી રીતે મને ટચ પચ નહીં કરવી, મને નહીં ગમે. મને કોઈ દિવસ ક્યારે કોઈ એમ, હું છોકરાઓથી પહેલાંથી છે ને એમ પણ દૂર રહું છું. આ તો ભાઈને એવું હતું કે લગ્ન કરાવી દે, બાકી આપણે ફેરા ફરી લાવ્યા, તને પૌણે લાવ્યા હું. દૂર રહીને હો. ફેરા ફર્યા તો ફરાઈ ગયા ફેરા. હવે તમે ફરો છો ફેરા અહીંયા. રોજ આપણે હારે આ રીતે નથી રહેવાનું, હે, પ્રેમથી. પ્રેમથી જ રહેવાનું છે, તો પણ હાથ નહીં અડાડવાનો હો. તો દૂર. તો પતિ પત્ની કેમ કહેવાય? કેમ હાથ લગાવવો જરૂરી છે પતિ પત્ની બંને? તો પતિ પત્નીનો મતલબ જ ઈ છે, શું છે? બે માણા હરી મરી રે, પ્રેમ કરે. આહ. તો એવું કરતો પછી કેમ સંસાર હાલશે કે? હજી તો પહેલો દિવસ છે, પહેલા દિવસે આવું થાય, હજી કોઈને ખબર નથી બા બાપુજીને. તો આ તો છે ને હજી પહેલો દિવસ છે. હમ આગે આગે દેખો હોતા હૈ ક્યાં. તો મેં 5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. 5 લાખ ખર્ચા એટલે મને કંઈ ખરીદી લીધી છે તે? આજ પછી હાથ લગાવ્યો છે ને તો હાથ તોડી નાખીશ. તો તું કેવા શું માગે? કહેવા હું માંગુ એટલે હાથ નહીં લગાવવાનો, મારથી 12 ગાંવ દૂર રહેવાનું. પરણીને આવી છું, ઘર સંભાળવાનું છે ને તારું? સંભાળી લઈશું. બધું સંભાળવાનું હોય ને. તું તારી જાતને સંભાળ હો. હા હું થાકી ગઈ. હું બેટા તું આવી ગઈ લે સારું છું. જો ને હું બહુ થાકી ગઈ છું. સરસ મજાની ચા બનાવી દે ને મને. ચા? હા, મને ક્યાં આવડે છે ચા બનાવતા? અરે એમાં હું ને હું શીખવાડી દઉં. જો તપેલીમાં દૂધ લે, મસ્ત ચાન ખાંડ નાખો અને મસ્ત ઉકાળો, આદુ નાખો. જો આ બધી ચૂલા ચક્કી મારથી ના થાય. હું ક્યારેય મારા રસોડામાં ઘૂસી નથી. હા તમને કહી દઉં. અરે બેટા એમાં હું થઈ ગયું? કોઈ શીખીને થોડું આવ્યું હોય અને તું એમ ના પાડો કે તને નથી આવડતું ને એટલે તું ના પાડસ. તને બધું આવડી જશે એટલે તું જ એમ કહેશ કે લાવો બા હું બધી રસોઈ બનાવી નાખું, તમે બેસો. પણ મારે શીખવું જ નથી. હું ના તો કહું છું કે મને નથી આવડતું અને શીખવુંય નથી મારે. મારે જરૂર પડે ને તો હું ક્યાં તો બહારથી ઓર્ડર કરી દઈશ, યા તો પછી અહીંયા કોઈ રસોઈ બનાવવા માટે રાખી લઈશું. નહીં કરવું એટલે આ નહીં. કેવી વાત કરી વળી? આ કાંઈ તને આમ નામ નથી લાવ્યા હો. તારા ભાઈ 5 લાખ રૂપિયા પધરાવ્યા છે અને આ એના જ આપ્યા છે. બહારથી કામવાળી લાવવાની, રસોઈવાળી લાવવાની, એ હાટું તને લાવ્યા નથી. એટલે તમે મને કામ કરવા માટેના 5 લાખ આપ્યા છે? આ તમને તમારા દીકરાને છોકરી નથી મળતી ને એના 5 લાખ આપ્યા છે. નહીં તો આવી સુંદર રૂડી રૂપાળી છોકરી મળે ક્યાં તમને? હવે મારા દીકરા નહોતી મળતી વાત સમજ્યા. મેં સામે તે રૂપિયા તો લઈ લીધા છે, તો એનો મતલબ એવો થોડો છે કે તને મારે પૂજા કરવા લાવ્યા છે. 5 તોલા 10 તોલા તો હોનું સડાવ્યું તને. આ પાટલા તો જોતું, આવા પાટલા તું ગમે ત્યાં ગયો તો ન્યાય તને ન મળત. અમારા ખાનદાનના પાટલા છે, ખબર છે તને? હા તો પૈણી લાવો ને તો આપવું પડે, ચડાવવું પડે. અને તમારાથી ચડ એટલા માટે તમે લાવ્યા પૈણીને અને 5 લાખ રૂપિયા આપ્યા. બાકી આ સોનું વોનું હોય તો ચડાવવું જ પડે બહુને. આ તો મારે કરી, આ તો ઓલમાં સુલમાં પડ્યા. હવે મારા દીકરાને આખી જિંદગીમાં સુખ એનું મળવાનું છે. આ તું આવો જીપડો હે ને કરશો જે તો હવે એને એક દી નથી ગયો. આ તમારા છોકરા સાથે હું દુઃખી થઈ જઈશ. આ તમારા છોકરામાં સુખ લકડીમાં છે શું? અરે મને જોઈને મને સુખ ચડે છે. તો પેલા ખબર નહોતી? તમે લોકો તો મળી કરવીને વાતચીત કરી હતી ત્યારે. અને હવે તને હારો નથી લાગતો? પહેલા મારો દીકરો બહુ હોનાનો લાગતો હતો. કેમ? આ હોનું બધું સડી ગયું એટલે 5 લાખ રૂપિયા આવી ગયા એટલે આ બધા બાના કાઢો છો એમ ને? આ શું ચાલી રહ્યું છે ઘરમાં અને કેમ આવી રીતે વાત કરે છે? હે તમારા ધર્મપત્ની જે આટલા જોર જોરથી બૂમો પાડી રહ્યા છે. હું શાંતિ હું રાખું? આમાં તમે સાંભળતા નથી? બેરા છો?
આજે તો પાણીને આવી છે ત્યાં તો હળગાવી દીધું, બધું ભડકો કરી નાખ્યું છે. ક્યાં આગ લાગી? ક્યાં ભડકો કર્યો મેં? હો માં, કેટલો મોટો ઇલ્ઝામ લગાવો છો. હા, આરોપ મૂકતા તમને મમ્મી ખોટા ખોટા આરોપો મૂકો મારી ઉપર. હા તો ઉલટા ચોર કોટવાડ કોડાટે એમ કર્યું તે તો ભાઈ. આ તો ભાઈરે કરી વાહ કે નો ને બધું ગુનો મારા પર નાખી દેવાનો. આવી તે કાઈ વહુ હતી છે? આ છે ને મને ખબર જ હતી કાંઈક નું કાંઈક થાહે. આ સાંજ દ્વારકા ન પોગે કોઈ દિવસ. આ બધું મારા ઘરમાં નહીં હાલે. હું નહીં હાલે તો હલાવવું પડશે. હું શું કરું એમાં? હા, આવું તે કઈ હાલતું છે? અરે પણ શું થયું છે? આપણે બરબાદ થઈ ગયા, ક્યાંયના નોર્યા. આ કેવી બાયડી ભટકાઈ ગઈ છે આપણા દીકરાને, મને સમજાતું નથી. તમે સાંભળો છો કે નહીં? હજી તો રાત નથી વીતી ત્યાં આવા બધા ભવાડા ચાલુ કરી દીધા છે. અરે હું બધું સાંભળું છે એટલે તો ત્યાં અંદર આવ્યો નથી, પણ શું થયું ને શાના માટે બબાલ કરો છો તમે બંને? અરે ઈ રહોડામાં બહાર આવી, હું રહોડામાં કામ કરતી હતી, રૂમની બહાર આવી ને મેં વળી એમ કીધું કે બેટા ચા મૂકી દે. તો કે મન નથી આવડતું. મેં તો હું શીખવાડું, મારે શીખવાની જરૂર નથી કે હું તો રસોઈવાળી લાવી દે નામ ને તેમને. કેટલું બોલી બફાટ કરે છે બે મોઢે. આવું તો કઈ હાલતું છે આપણા ઘરે? અરે હું એમ કહું છે નવી નવી છે અને આપણી રૂઢી સમજતા વાર લાગશે તો ધીરે ધીરે સમજાવવાની કોશિશ તો કરે ને. અરે કેવું કેવું બોલે છે, તમારા છોકરામાં કાંઈ નથી ને આવો છે ને તેવો છે. મેં તો પહેલા નતો જોયો, ખબર નહોતી પડતી મારો દીકરો આવો છે ને તેવો. મેં તો 5 લાખ રૂપિયા લઈ ગયા છો. મેં કીધું ના 10 તોલા હોનું સડાયું છે. મેં એમને નથી સડાયું. મેં કીધું આવું આવું બધું બોલે છે. હવે આપણા દીકરાને હું હક આખી જિંદગી રહેવાનું છે એમ કહું તમને. તો હવે તું મને કે આપણે શું કરવું છે હવે એને આપણે સમજાવી પતાવીને મનાવવાની કોશિશ તો કર તું. હજી તો 18 કલાકના જ છે. તા ભવાડા આદરી દીધા છે તો આખી જિંદગી કેમ કાઢશે અન્યારે બકુલ? તો હવે શું કરાય આપણે કે હવે એને? અરે આની આ વાત ઉપર તો મારો મગજ ફરી ગયો છે. હવે કરવું હું? ઠીક છે, હમણાં થોડી શાંતિ રાખ. 2-3 દિવસ તું જોતો ખરા એ શું કરે છે. આજે સહન કરી લે, કાલે સહન કરી લે, પછી કંઈ કષ્ટો કાઢીશું. એક તો જેમ તેમ આપણે અરે બહુ બેટા શું થયું? પપ્પા કઈ નહીં, આજે તો મારો પહેલો દિવસ છે. એમ જોવા જતા છે બીજો દિવસ. અને મમ્મી મારી સાથે કેવું વર્તન કરે છે. જોયું? બોલો. અરે બહુ બેટા તમે રડો નહીં, હું બેઠો છું ને, બધું સારું થઈ જશે, બધા સારાવાના થઈ જશે, તમે ચિંતા નહીં કરો. તમારા ઘરમાં શું કોકની છોકરી જોડે આવું જ વર્તન કરવામાં? અરે ના ના વહુ બેટા તમે ચિંતા નહીં કરો. તમારી સાસુનો સ્વભાવ થોડો આકડો છે ને એટલે એવું લાગે તમને, પણ બધું સરખું થઈ જશે. હું બેઠો છું ને. હું એવું નથી કહેતી આકરો, પણ આ સોના વિશે 5 લાખ રૂપિયા આપ્યા, મન ખરીદીને લાવ્યા હોય એવી રીતે વાત. અરે ના ના વહુ બેટા તમે રાજી ખુશીથી આપ્યા છે. તમે આ બધી વાત મગજ પર નહીં લ્યો તમે. અને સોના ચાંદી બધું તમારું છે, આ ઘર પણ તમારું છે, તમે ચિંતા નહીં કરો. અને હા અર્ચા હું તને શું કહું છું, વહુને આમ રડાવાય નહીં. આપણા ઘરની લક્ષ્મી કહેવાય. તને ખબર પડે કે નહીં કાંઈ? હા તો મારા મા બાપ નહીં ને, એટલે મને કંઈ કામ નથી આવડતું. એટલે મેં મમ્મીને કહ્યું અચ્છા કે વહુ ધીમે ધીમે શીખી લઈશ. હા કંઈ નહીં વહુ બેટા તમને બા બધું શીખવી દેશે, તમે ચિંતા નહીં કરો. અને તું શું આમ કરે છે? મમ્મી સારું કંઈ નહીં, મને આવડે કે ના આવડે હું કોશિશ કરું છું ચા બનાવવાની તમારા માટે. અરે કંઈ નહીં, જેવી તમને આવડે ને એવી ચા બનાવો મસ્ત. ભલે. જાઓ વહુ બેટા તમે આરામ કરો, રૂમમાં જાઓ અને આ ફ્રેશ થઈ જાઓ. ભલે પપ્પા. અરે કેટલી સરસ વહુ મળી છે જો. તરત જ તારી ફરિયાદ લઈને મારી પાસે આવી ગઈ જો. અરે નથી આવડતું એને ચા બનાવતો, એને બનાવશે ધીરે ધીરે. હા કાલની આવેલી વહુ તમારી સામે પડપલિયા પાડે, મારું જેવું તેવું બોલે, મારે નખોદ વાળે એવી વાતો કરે, તમે એની વાતો સાંભળો અને પાછા તમે એને એમ કહો છો કે તમારી હા હું થોડી આકરી છે. આ કેવો સવાલ ને કેવો જવાબ? અને આ હવે આટલા કલાકમાં કાચીનાની જેમ રંગ બદલી દીધો, જાણે આ ઘરમાં બધું હું જ કરતી હોય. અરે હર્ષા તને ખબર છે આપણા દીકરાના લગ્ન 35 વર્ષે થયા છે, તો આપણે એને રાખતા શીખવું પડશે. કદાચ તને ને મને નહીં આવડતું હોય તો ધીરે ધીરેની વાટમાં આવીને આપણે એને સમજણ પાડવી પડશે. અને બધી ધીરે ધીરે આપણા ઘરની રૂઢી સમજાઈ જશે, પછી એ સરખી થઈ જશે. જો શરૂઆત જો તમે સાસુ અને બહુ આવું કરશો તો આ ઘરનો પાર જ નહીં થશે અને ઘરમાં રહેવાશે જ નહીં. એના કરતાં થોડી ઘણી તારે સ્વીકારી લેવાની જેવી છે એવી. હા હવે મને પરસેવો વાળી દીધો છે. હો વાતની એક વાત, આ છે ને સોન દ્વારકા નહીં પોગે. અને વાત રહી વહુને આ ઘરમાં હાંસવાની ને આ કામ શીખવાડવાની,
એ તો મારા દાબા હાથનો ખેલ છે. પણ નહીં, મને નથી લાગતું કે આ છે ને બારના નાતની વહુ આપણા ઘરમાં વહુ બનીને રહી. અરે વહુ હું કદાચ તમે એને છે ને રૂપિયો હુંડલો ભરીને ઢાંકીને રાખશો ને તોય આ ઘરમાં ટાટીઓ ટકાડીને રહે એવું મને નથી લાગતું. એવી આશા તમે નહીં રાખતા કે હું શીખવાડું ને એ શીખે. અરે પહેલાંના જમાનામાં તારા પણ લગ્ન થયા હતા ને ત્યારે તને કેવી તકલીફ હતી? ત્યારે સાસુ અલગ હતી, અત્યારની અલગ છે. અત્યારે સાસુએ છે ને વહુથી ગભરાવવું પડે કે મને કેવી વહુ મળે. પહેલાંના જમાનામાં વહુ ગભરાતી હતી કે મને કેવી સાસુ મળશે. આ જમાનો બદલાઈ ગયો છે અર્ચા, એ કેમ નથી સમજતી તું? જમાનો અત્યારે તો બધું ઠીક, પણ આ બકુલા 35 વર્ષે લગ્ન છે અને વહુ તો મળી ગઈ છે, લગ્ન થઈ ગયા, પણ આગળ શું થશે? જો એની ભૂલ બધીને સમજાઈ જશે ધીરે ધીરે. જો આપણે એની સાથે સારું વર્તન કરીશું ને તો એ ધીરે ધીરે આપણી સાથે સારું વર્તન કરતી થઈ જશે. જેવી રીતે કે મેં હમણાં કેવું વર્તન કર્યું એની સાથે, તેમ તું પણ થોડું સહન કરતા શીખી જા ને. હું જે સમજાવું છું તને એ બરાબર છે અને એ ધીરે ધીરે આપણી વાતમાં આવી જશે. અરે ક્યાં છે તું? ગોવા? કોની સાથે ગઈ? ઉત્સવ સાથે? હા તો 15 Pro Max તો જ લેજે. હા અરે વિજય કેમ છે? શું યાર આટલો બધો ફોનમાં તું બિઝી છે? તારો દોસ્ત આવે તો બી તને ધ્યાન નથી યાર તારું? અરે ધ્યાન તો ભાઈ જો ને આ કામમાં. આ ભાઈ કોણ છે? આ મારો ખાસ મિત્ર છે. અને તું મને તે દિવસે પેલી છોકરીની વાત કરતો હતો ને? હા 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 મુંબઈવાળી. હા મુંબઈવાળી. તો અમને બિચારાને એવું છે કે આ ખાધે પીધે તો સુખી છે, પણ હવે બિચારાને લગ્ન કરવા છે ને તો એના માટે છોકરી મળતી નથી. તો એ આજકાલ બહુ તાણ છે મારા ભાઈ. અમારી પાસે છે ને તમારા જેવા રોજના 1-2 તો આવે જ છે. પણ મતલબ પૈસા છે છોકરી માટે. જો છોકરી આપણી પાસે છે, જેવી જોઈએ ને એવી મળી જશે, અને જ્યાંની જોઈએ ને તું કે ત્યાંની મળી જશે. પણ ગોવિંદ તને ખબર છે ને કે હું મારો ખાસ મિત્ર હોય તો જ એમને તારી પાસે લાવું છું. અને તારી પાસે સારી સારી છોકરીઓ હોય છે બરાબર, એટલે તું સારી છોકરી દેખાડે છે. અને મારો મિત્ર પણ છે ને મારો ખાસ છે બરાબર, એટલે એમને સારામાં સારી છોકરી બતાવવાની છે. પૈસા બાબતથી તું કાંઈ ઉપાધિ નહીં કરતો બરાબર છે? પૈસા તું જે છોકરી બતાવીશ ને એ કેસ એ પ્રમાણે આપણે પૈસા આપી દઈશું બરાબર છે ને? ઠીક છે. આ એક બે આમાંથી 1-2 છે, પસંદ કરી લે, જોઈ લે, સ્લાઇડ કરી નાખજે. शेर भूखा लग रहा है ना? शेर भूखा है. આ ગમે છે તને? મને પણ એમ જ હતું કે તને આ જ ગમશે. જો ગોવિંદ આ છોકરી ગમે છે. અરે તો શ્વેતા છે, પણ હવે એ તો થોડીક એની તબિયત ખરાબ છે ને તો 15 દિવસ માટે એના ગામ ગઈ છે. હા તો કોઈ વાંધો નહીં, ચાલશે. ચાલશે, પણ આનો ભાવ થોડોક વધારે છે. કેટલા રૂપિયા થશે? 10 લાખ જેવું છે. બસ 10 લાખ ચાલે. 10 લાખ એના અને 2 લાખ રૂપિયા અમારું કમિશન. કઈ વાંધો નહીં. અને આ લગ્ન ખર્ચાઓ અને આ લગ્ન બગન જે અમે જ કરાવી દઈશું અમારી રીતે તો 3-4 લાખ રૂપિયા એના થશે, એટલે 15-16 ખર્ચો થશે. ઓકે, તમે ટેન્શન ન લ્યો અને મળવાનું જલ્દી ગોઠવો તમે બને એટલું. ઠીક છે, તો તમે 5 લાખ પેમેન્ટ કરાવી દો એટલે ફિક્સ કરાવી નાખો. કે તમારે મળવું છે તો તમારી મીટિંગ કરાવી દઈએ એકાદ. હા તો એવું કરો. ને હા તો તમે 5 લાખ પેમેન્ટનું વિજય તો ક્યારે કરાવી દેશો? આજ સાંજ સુધીમાં થઈ જશે? બસ તમે બોલાવો મળવા માટે એટલે હું પૈસા નહીં. મળવાનું તો હું 2-3 દિવસમાં તમને કહું છું, પણ પેમેન્ટ કરી નાખો તો પછી એને હું કહું. સારું સારું. કારણ કે ગામડેથી ફ્લાઇટમાં આવશે, પાછી જશે, કારણ કે એના ઘરે થોડુંક ફંક્શન છે ને એટલે. ઓકે, તમે ટેન્શન ન લ્યો, મળવાનું જલ્દી ગોઠવો અને સાંજ સુધીમાં હું પેમેન્ટ ટ્રાન્સફર કરાવું છું એડવાન્સ. ઠીક છે તો વિજય હું તને સાંજે છે ને પેમેન્ટ કરાવું છું, પણ જેવું એમનું કામ પતે ને એટલે 2-3 દિવસમાં જરા મળાઈ દેજે અમને. અરે પાકું 2-3 દિવસમાં સીધું બાય ફ્લાઇટ આપણે સુરત મંગાવી લઈશું. ઠીક છે? ચાલો ચાલો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને બને એટલું જલ્દી કરજો. હા હા હા, પાકું. ચાલ ગોવિંદ. હા, 15 લાખનો કસ્ટમર. ભગવાન, જેના 5 લાખનો આવે ને 15 લાખ, ખરેખર આને કિસ્મત કહેવાય. આપણે વેચવા ગઈએ ચાંદી અને
વેચાઈ જાય સોનાના ભાવે. તમને ખબર છે પ્રસંગમાં જવાનું છે તો આ કલરનો કુર્તો કેમ પહેર્યો? અરે પણ હજી તો 3 વાગ્યા છે, હજી તો વાજે રાત્રે જવાનું છે. અત્યારથી હું કપડાં બદલેલો બબે વાર બદલવા અરે ન પણ હોય. હું તો મસ્ત તૈયાર થઈને જવાનો છું. મારે દીકરા વહુ પણ આવવાના છે સાથે, એટલે જરા બરાબર અપડેટ થઈ તૈયાર થઈશ, સૂટ બૂટ લગાડીશ. હા ને વટ પાડ્યા કરજો તું ઘરમાં. દેશી રહેવા માને છે, હું થોડો દેશી રહેવામાં માનું છું. મારે છે ને કોઈને કાંઈ દેખાવ નથી કરવો, હું જેવી છું ને એવી બરાબર પણ છું. તને તો ખબર છે ને હું પહેલેથી આમાં માનું છું. બહુ સારું. અરે અત્યારે દીકરાના લગ્નમાં કપડાં બી કેટલા નવા નવા. અરે આવો બેટા, હું તને યાદ જ કરતો હતો. બા બાપુજી અરે વહુ બેટા, પણ તમે ક્યાં જાઓ છો? એને મળવા જવું છે. અરે બેટા, ના એવું નથી, મળવા નથી જવું મારે પપ્પા, પણ આ મને શરદી ને ખાંસી થઈ ગયા છે અને એના લીધે છે ને માથું દુખે છે ને મને તાવ જેવું લાગે છે. અરે બકુલ, પણ તું દવા તો લઈ આવ્યો કે નહીં પહેલા? એટલે મેં એમને કહ્યું કે તમે લોકો બધા જઈ આવો મેરેજમાં, મારથી હવે એવું નથી. અરે પણ એ તબિયત પેલી ખરાબ છે, જો ને એને ખાંસી આવે છે. બધી નથી. હું દવાખાને ત્યાં બતાવતો જાય અને હમણાં 2-4 દી ભલે ત્યાં રહી આવ. હા કંઈ વાંધો નહીં. હું શું કહું છું તમને કે તમે આજે જે પ્રોગ્રામ છે એમાં થોડા ઊભા ઊભા પ્રોગ્રામ હાજરી આપીને પછી તમે અમને ત્યાંથી અરે બેટા, બહુ ખાંસી છે, તારથી મને કહેવાય નહીં અને તારથી દવાખાને નહીં લઈ જવાય. તને કેટલી વાર કહેવાનું? આવું બધું મારે શીખવવાનું હોય તને? અને આજે જ ખબર પડી, નકર ક્યાં ખબર આટલી બધી બીમાર છે. અરે તને બી નથી ખબર પડતી ઘરમાં? એ તો સારું થઈ જાય, હમણાં ઉકાળો પીવડાવી દઈશ. અરે શું કાળો પીવડાવે? બધું કામ બધું બગડી જાય પછી તમારે પીવડાવવાની. કેટલી તબિયત ખરાબ છે એની. અને જેમ તે છે ને ખાધા કરતી નહીં. નહીં હા, પાણીપુરી ખાઈ, ઓલું ખાવું. બાસુંદી ખાધી ને એમાં ગળું બેસી ગયું. હા, હોય અરે કંઈ નહીં ભાઈ, ખવાઈ જાય તો ક્યારેક મન તો થાય ને ખાવાનું. કંઈ વાંધો નહીં વહુ બેટા. અને હા, તું પહેલાં જવા પહેલાં દવા લઈ આવજે. હા, દવા લઈ આવાયું. અને આવું છે લગ્નમાં. હા, અને હું એમ કહેતી હતી કે કદાચ મને સારું લાગે ને કદાચ હું ઘરે આવું તો મને ચાવીને એવું આપતા જજો ને. અરે હા હા વહુ બેટા, તમને ચાવી આપી જ જઈશ ને. તમને સારું લાગે ને તો ફરી પાછા અમને તો 1-2 દિવસ થઈ જાય તો તમે બધું સાફ સફાઈ બી કરો ને ઘરનું. તો પણ જવાની જરૂર હું છે? ચાવી લેવાની ને આ ચેન્જ કરવું ને કતાય ભલે ની ડે આરામ કરે, ઘર નથી આ. ના, અરે ના, બા. અરે તું કેવી વાત કરે છે? આ ઘરની વહુ છે, એને જવા દો. ઘરની ચાવી તો આપવી જ પડે કે નહીં એને? હું અને મૂકતો આવું. હું એમ કહેતી હતી પપ્પા કે આ કબાટ ને બધું ઘણા ટાઈમથી આપણે સાફ નથી કર્યું તો એ પણ હું કરી નાખીશ. સારું લાગશે એમ તો દવા લઈ લઈશ. હા કંઈ વાંધો નહીં વહુ બેટા, તમે સાફ કરી નાખજો. પણ અત્યારે તમારી તબિયત સારી નથી, પણ જ્યારે સમય મળે ત્યારે સાફ કરી નાખજો, તમે ચિંતા નહીં કરતા. અને હા, તું જોયા શું કરે? ચાવી આપી દે વહુને. આ ચાવી તારે ક્યારની આપી દેવાની હોય? હવે તારે ક્યાં લઈને ભાગવું છે બધે? હું આપી દઈ પણ શાંતિ તો રાખો. તમને બહુ બધી ઉતાવળ આવી જાય દીકરા પેલા તો. ના ના વાંધો નહીં મમ્મી, તમારે તું પાછો વેલા તેડી આવજે. આમને એટલા બધા દી રોકાઈને આ કોણ છે એનું હગું? 2-4 દી જી આવે. અને બા તમે છે ને ચાવી આપી દો. આ માથે લઈને હવે કાંઈ હા, હવે આપણી વહુ આવી ગઈ છે, હવે આપણે ઘર સંભાળવાવાળી આવી ગઈ છે. ઓ હજી હું જીવું શું કાંઈ મરી થોડી ગઈ શું? પણ તારે ક્યાં કોઈ મરવાનું કહે છે? તારે ઘરના કામ હવે નથી કરવાના. ઘરની જવાબદારીમાંથી તને મેં મુક્ત કરી દીધી. હવે તમે મુક્ત કરી દીધી પણ મારે ન થાવ તો એમ થોડી સાવી હોપી દો. હજી મારે એમ ઈ તમારે નો તમને મને નો ખબર પડે હજી સાના. અરે આ ઘરની લક્ષ્મી છે, મને કેમ ન ખબર પડે? આપણા ઘરની વહુ છે, બધી જવાબદારી એની છે. બા આપી દો ને ચાવી હવે. બેટા હું આપી દે, તમે જાઓ તો ઈ વાત. તું તાર ઉપાધિ કરી માં તમે તૈયારી કરો. હાલો હાલો ઠેલો બેલો લો ને તૈયારી કરો. હાલ. હા ભલે ભલે. અને હા વહુ બેટા, તમે દવા લઈ જાજો. થેલો પેક જ છે મમ્મી, તો અમે લોકો નીકળીએ જ છે. હા વહુ બેટા ચાવી લઈ લો. અરે કંઈ નહીં. અરે રાખ્યો નહીં, કંઈ નહીં, વાંધો રાખો રાખો તમે. આ તો બધી સાફ સફાઈ કરવા માટે થઈને કહ્યું હતું, બાકી તમે રાખો મમ્મી, તમારે લો. હવે માંગી છે તો રાખ ને, સારું કરી નાખજે બધું. હું આવું બધું સારું તો થઈ જાય ને. હા બધું અને સારું કરી નાખીશ. અને હા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા પપ્પા, હા. દવા પણ લઈ લઈશ અને ઘર પણ એકદમ સાફ સફાઈ કરી નાખીશ. હું જાઉં. હા ચાલો ને. હાલ. હાલો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. તમને કોને કીધું તું દોઢ ડાઈવ થવાની સાવી હોપવાનું? અરે ભાઈ, તું શું કરવા ચિંતા કરે છે? નેગેટિવિટી શું કામ ફેલાવે છે? નેગેટિવ વિચારો શું કામ કરે છે? એ ઘરની વહુ છે, ઘરની લક્ષ્મી છે, બધી જવાબદારીને આપણે સોંપી દીધી, આપણે છૂટા થઈ ગયા.
હવે તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાય, આપણે જ્યાં જવું ત્યાં જઈશું હવે. અરે બેન બનેવી કેમ છો? તબિયત પાણી? અરે બેન તબિયત કઈ ખુશખબરી છે? અરે ના ના, આ તો તબિયત સારી નથી લાગતી ને એટલે ચોકલેટ ખાધી છે, ઘરે અટકી ગઈ હતી. જેમ છે આ ખાધા કરે, બીજું શું થાય? પાણીપુરી ખાઈને ઓલું ખાવું. હવે જો એને નાનપણથી છે ને પાણીપુરી ને આ પીઝા ને બર્ગર ને ખાવાનો બહુ શોખ છે. હું એને ઘણીવાર ના પાડું છું કે બહારની આટલી બધી વસ્તુઓ ન ખવાય, છતાં છે ને બેન માને જ નહીં. તો હું તો ના ખાઉં, પણ મારે તો આ પરાણે ખાવી પડે, એસિડિટીનો ભાગ રોકે નહીં. આવું બધું પીઝા બીજા તો કોઈ વસ્તુ હું ખાતો જ નથી. વડાપાવ હું તો બાજરાનો રોટલો અને ખીચડી ને એવું જ ખાઉં. એ ખાધું નથી. સાચી વાત છે, પિઝા ના. પણ તું પહેલાં કરતાં બહુ દુબળી થઈ ગઈ છો. હા, શું કરું? હા, જો ને આ તું છે ને હજુ બનેવી, આવજો. આને છે ને ટાઈમ પર ખાવાની આદત નથી, તો તમે છે ને એને ટાઈમ પર જમાડજો, એનું ધ્યાન રાખજો. મને એવું લાગે છે મારામાં છે ને B12ની કમી થઈ ગઈ છે. હવે આથી તો કેવું ધ્યાન રાખવું, એના માટે જે જોઈએ એ બધું હું લાવી આપું છું. આ પછી હથેળીમાં રાખવી છે, પણ તોય એને ક્યાં ગણ છે કે આ મને હથેળીમાં રાખે છે. અહીંયા આવીને આટલી ફરિયાદ કરે છે. વિચાર કરો એમના ઘરે શું કરતા હશે મારી જોડે. અરે. એમના મમ્મી તો મારી સાથે કેવું કેવું કરે એના મમ્મી તો. મારી બેન તો બહુ ડાઈ છે, તમે આમ નહીં કરો, બિચારી બહુ ભોળી છે. અરે ઘર હોય ત્યાં બે ઠામણા તો આ ખખડે, હાવું હોવું ને કાંઈક હોય થોડું ઘણું, એમાં કઈ ખોટું લગાડી લેવાનું હોય કયો? ના ના, તમારી વાત સાચી છે, ખોટું તો ન લગાડવાનું હોય, અને પણ આ દાખલા તો ઘરે જ આપણે ઘેરે છે. હાહુ અને વહુ ને થોડું ઘણું તો બાજવાનું અથવા તો ઠામણા તો ખડકે જ. કોઈ એવું ઘર નહીં હોય કે નો બાજી હોય હાહુ વહુ એકવાર હારે આવ્યા કરે. ઠીક છે, હવે મારી બેનનો હાથ તમારા હાથમાં આપી દીધો છે, તો હાથને છે ને તમારી જિંદગી પર સાચવવાનો છે. ઠીક છે, હું તો એને આજીવન હાસવા તૈયાર છું, પણ એને થોડુંક અઘરું લાગે છે. અરે ધીરે ધીરે છે ને, ભાઈ બહુ જોરથી હાથ પકડ્યો. અરે આટલું મારી બેનના આંગળા તોડી નાખશો બનેવી તમે, તમારી જ છે, હવે કઈ પાછી અહીંયા નથી આવવાની. હવે પતિ પત્નીના જે સંબંધો હોય એ એને સમજવા જોઈએ, પણ એ આજ બધી પતિ પત્નીના સંબંધને સમજી નથી, તોય આપણે એને કાંઈ કહેતા નથી. બોલો. મારી બેન છે ને, બકુ સમજો જ છું કે પતિ પત્નીના રિલેશન કેવા હોય, તારે મને સમજાવવાની જરૂર નથી. હા, કેવું વર્તન કરશો એ તો મને ખબર છે. તો શું અરે, વર્તન કર્યું? જોયું ફરીથી કહ્યું. અરે ચલો એ બધું છોડો બેન, એ બધું છોડો બનેવી. હવે છે ને મારી બેન છે ને સાવ ભોળી છે, એટલે એને ધીરે ધીરે બધું આવડી જશે. પણ જો આટલો સારો વરસાદ પડે છે, અને હું શું વિચારું છું કે બેન તારા હાથના મસ્ત ભજીયા બનાવ, અને લોટ ને એ બધું તો લઈ આવશે. લોટ ને એવું ના ના ના, હું કાંઈ કોઈ રોકાવું નથી, મારે તો હમણાં જ નીકળી જવાનું છે. હું રોકાઈ બોકાઈ ના, એવું તો- ના ચાલે ને. ઠીક છે, તો બેનને 2-3 દિવસ અહીંયા છોડી જાઓ ને પછી લઈ જજો. હું ભલે રે, એ બધી ઠેલો ભરીને આવીશ છે. થેલો ક્યાં ભરીને આવી છે? તું તો બાકી છે ભરવાનો. અરે તો એમ જ આવી છું. 2 દિવસ પછી તમે આવો આરામથી, અને એવું હોય તો હું મૂકી જઈશ બસ. આ વાત તો તમે મૂકી જાજો. ઠીક છે, હવે તમે ચા પાણી પીશો કે નીકળો છો? મારે કામની બહુ એમને ઉતાવળ છે, actually- હું જાઉં છું. લગ્નમાં જવાનું છે ને, હા, મને સારું નહોતું લાગતું એટલે મારે નહોતું જવું, એટલે મને અહીંયા મૂકવા આવ્યા. નહીં બકુ? પણ અને 2 શબ્દ સમજાવજો તમે. ઠીક છે, પણ ઘરની ચાવી તું એક લાવી છે ને? હા, પણ મને આ લોકો જતા રહેશે પણ હા લાવી છું ને, એક ચાવી મારી પાસે છે ને, પૂરેપૂરી સમજાવી દેશે મને. આખા ઘરની જવાબદારી એને સોંપી દીધી. તેજની સાવી, ઓલી સાવી બધી સોંપી દીધેલી છે. બસ હવે બધી ચાવી મારી બેન સાચવી લેશે. તમારી બધી ચાવી છે ને મારી બેન પાસે છે ને, પણ એને એકદમ કંઈક સમજાવીને તમે મોકલાવજો કે સારું ઘર છે, આવું બીજી વાર ઘર ન. અરે બીજી વાર જોઈતુંય નથી આવું ઘર. તમારે જેવા તમે આનાથી સોરી, એટલે આ ઘર કંઈક કમ છે. બસ ઘર પૂરેપૂરું સાચવી લઈશું.
હો તો હવે તમે નીકળો પાછો આ વરસાદ બહુ ફાસ્ટ આવી જશે ને તો હા. તકલીફ થશે. હાર બને દરવાજો ઠીક છે, હું બંધ કરી દેશું. ઓ માય ગોડ, જાન છૂટી. અને શું હા ગોવિંદ, આ શું બેન 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 કરે? શરમ નથી આવતી તને? અરે શરમ તો ઘણી આવે છે પણ શું કરું. શું કરીએ, આ બધાની સામે બે ભાઈ બેન બનીને રહેવું પડે છે. બેન બેન કરવું પડે છે. મને જરાય નથી ગમતું યાર. હવે તો હવે ગમતું તો મને નથી પણ હવે જો ચાવી તને આપી ગયા છે ને, જેવા આ ઘરમાંથી જાય ને એવું આપણે જઈને પૂરેપૂરું ઘર સાફ. સાફ. અને તને ખબર તો છે ને ક્યાં શું પડ્યું છે ને શું નહીં. અને સાંભળ, આ રેન્ટ ઉપર આ ઘર રાખ્યું છે ને, આ ફટાફટ બદલી નાખવું પડશે, નહીં તો આપણે ગયા કામથી. એટલા બધા તો આપણે ભોળા છે. માલ ઉઠાવ્યો એ જ ઘડી ત્યાંથી ફરાર. જેમ દર વખતે આપણે બદલી નાખીએ છીએ એમ. અને બીજા એક બે ઘરાક શોધી રાખ્યા છે. અને એક વાત કહું તને, એક બહુ મોટો મરઘો આવ્યો છે નવો. અને સાવ જુવાન છે, લગભગ તારાથી નાનો. અને એ મરઘો તો છે ને બહુ પૈસાવાળો લાગે છે. હા, એમાં જો 1-2 કરોડ આપણા હાથમાં આવી જાય ને તો પછી આપણે આ ઇન્ડિયા જ મૂકી દેવું બસ છે. સાચી વાત. પછી હું આ ના કરું. ભલે અત્યારે આપણો ધંધો હોય, હા નાના મોટા એ કરીશું કામ, પણ ઠીક છે. પણ આ મને પછીથી બેન નહીં કહેતો. બિલકુલ. સારું. કેટલી વાર લગાવશે? ચાલ ને યાર ફટાફટ. અરે લાવ પહેલા છે ને. હા, કેટલાક રૂપિયા છે? છે આ હું તો કહું છું 6-7 લાખ રૂપિયા છે મિનિમમ. આ બધું થઈને મીન્સ કે વધી જાય નક્કી નહીં. ઠીક છે. આ મને લાગ્યું 10-15 લાખ હશે પણ ચાલો વાંધો નહીં, જેટલા મળ્યા એટલા. એમ પણ આપણી પાસે હવે મોટો ગ્રાહક તો આવી જ ચૂક્યો છે. અને આ લોકો પાસે એમ શું હતું, શું એટલું બધું. અને એમ કહું કે ચાલ અહીંયાથી કોઈક આવે ને એ પહેલાં અહીંયાથી છટકી જઈએ, નહીં તો છે ને. હા, છટકી જઈએ. પણ હું શું કહું છું, તારા ગયા પછી છે ને આ ઘેલો છે ને એકદમ ગાંડો થઈ જવાનો છે. કારણ કે તને છે ને હદથી વધારે પ્રેમ કરતો હતો. થવા દે ને, એ ગયેલો એમે ગાંડો જ છે, પછી કેટલો ગાંડો થશે. છબી પણ કે હવે મરી બરી ન જાય તો એનું ટેન્શન છે. મરી જાય તો તારા ટેન્શન, મારા ટેન્શન. મરી જાય તો આપણને થોડોક તકલીફ પડે ને એટલે. આપણને શું તકલીફ, આપણે ક્યાં રહેવું છે. અને આપણે તો મેં શું કીધું, તેના ફોનમાં ફોટા તારા કંઈ પાડ્યા નથી ને? અરે ના પાડવા દેતી હોય ગાંડી છું. અને ઓલા લગ્નના ફોટા એ ડિલીટ કરી નાખ્યા? ક્યાં ના, એ ગાંડાને તો ખબર નથી. એના ઘરનાને તો એટલો વિશ્વાસ હતો ને મારી ઉપર, ચાવી વાવી આપીને જતા રહ્યા. ચાલ ઘર સાફ કરી નાખ્યું. હા, હવે આપણે ગાડીમાં બેઠા વાતો કરશું. અને મને આ ખુલતું કેમ નથી? ભગવાન બહુ કર્યું. આપણે એટલા ફોન કર્યા, એની ઘેરે ગયા, ઘેરે તાળું હતું, પાડોશીને પૂછું તો ત્યાંથી એવા સમાચાર મળ્યા કે લોકો ખાલી કરીને વયા ગયા. પણ એ ક્યાં ગયા હશે? હા, મને તો એવું લાગે છે આપણા ઘરમાં તો જોવો કઈ આટો ઈટો કરીને વહી નથી ગઈ ને. હા, એ જો પહેલા તું જા, તું તારા રૂમમાં ચેક કર. ભૂલાઈ ગયું આ બધું તો. આ વાતમાં ને આ હાવ. અને આ તું તારા રૂમમાં જો. હે ભગવાન, કબાટમાં તો કાંઈ નથી. અરે ભારે થાય. અરે શું થયું પણ? કબાટમાં કાંઈ નથી. મારો હાર બુટિયા કાંઈ નથી, કોઈ વસ્તુ બકુ. અરે કેમ છે? પૈસા છે કબાટમાં? કાંઈ નથી, બાપુજીનું આ તાળું ખુલ્લું છે. અરે રામ ભગવાન, હવે આપણે શું કરશું? બકુલ, આપણને લૂંટીને વહી ગયા તારી બાઈડી. આપણને ક્યાંય ના નો રાખ્યા. મને થોડી ખબર હતી કે આવી નીકળશે એમ. તને અમને વાત તો કરવી જોઈએ ને કે અમારે આવું વર્તન કરે છે તો આ ઘેરાને રોકાવાય નો જવા દે. મેં કીધું રાગે પડી જાય આ મહિના 2 મહિનામાં, એટલે મેં કઈ કીધું નહીં. અરે બેટા, તું ગોવિંદ અને પેલા વિજયને ફોન તો કર. એને ફોન નથી લાગતા, કાયલો કરે. હવે થોડો લાગે. હવે આપણે શું કરશું? શું આપણે એફઆઈઆર નોંધાવવી પડશે? આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. અરે આપણી સાથે ફ્રોડ થઈ ગયું છે. આપણી સાથે ચીટર ગેંગ ચીટિંગ કરી ગઈ છે.
તને નહીં ખબર પડે? તારી પત્ની નહીં હતી આ. મને એવું લાગે છે કે આપણી સાથે ચીટિંગ થઈ ગયું છે. આપણે પોલીસ કેસ કરવો પડશે હવે, બીજો કોઈ રસ્તો નથી આનો. પોલીસ કેસ કરીએ પણ ને આ સબૂત માંગે, એના વગર કોઈ રસ્તો નથી. સે સબૂત કઈ તારી અરે હા, તારી પાસે ફોનમાં બધા છે ને પ્રૂફ? ફોટા કાઢ છે પડે. ઈ બધાય છે ને ડિલીટ મારીને વહી ગઈ છે. લ્યો. તું ક્યાં ધ્યાન આપતો હતો અત્યાર સુધી? હા મને હું ખબર. એ ભગવાન હવે હું કરું? મારા બધા ઘરેણા વયા ગયા, હવે હું કરશું આપણે? મારા ઘરેણા ક્યારે આવશે પાછા? મેં લગનમાં નો પહેર્યા, ઈ તો મારા હાથમાં રહેત, મેં ઈ નો પહેર્યા. બકુલ, તું આમાંથી આ ગૂગલમાંથી પાછા ફોટા આવે ઈ કર કાક કર. હા ઈ એપ્લિકેશન થી છે ને પાછા લેવા પડે. તું મોબાઈલ વાળા ત્યાં જા, બહુ કરીએ ભગવાન. હવે હું કરશું આપણે? હાવ લૂંટાઈ ગયા, કોઈને કહેવા જેવું અને તું નથી. જ્યારે ઉતાવળ કરતો હતો ને ત્યારે જ મેં તને કીધું હતું કે પહેલા બધા આપણે કોર્ટ મેરેજ કરવા પડશે, પણ તું નહીં, પહેલા લગ્ન આપણે મંદિરમાં કરી લઈએ. એનું આ પરિણામ આવ્યું છે આ. પણ આપણને વિશ્વાસ હોય ને કે એવું થોડું કરે. આ ઘણાયને બાયું છે એને રહી ગયું બાઈકનું બાયું, તો આપણે રહી જાય. અરે ભગવાન, જો ભાઈ આવું આવી નીકળશે એ આપણે થોડી ખબર હતી બા. બકુલ બેટા, એક તો તું આવ મોટો પૈનો ને એમાં પછી તારે રાવું છું. હવે આપણે શું કરશું? તું વિચાર કર. આપણે લૂંટાઈ ગયા, શું કરશું આપણે? પોલીસ સ્ટેશને હાલો, આપણે ફરિયાદ નોંધાવી આવી. હા, હવે આના હવે સિવાય પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવાથી કાંઈ ફાયદો નથી. હવે આવા તો ઘણાય હોય સીટર. મારા ઘણા હોય, મારા દાગીના ગયા, ઈ તો તું જો. અરે બકુલ, એવું નથી. આપણી સાથે ફ્રોડ થયું છે અને આ ગેંગ ક્યારે પાછો જો આવી કઈ તસ્કરી કરે ને પકડાઈ જાય ને તો આપણે આપણી વસ્તુ પાછી મળી શકે એમ છે. એટલે આપણે એફઆરઆઈ તો નોંધાવી જ પડશે. હાલો તો જાવી, બીજું હું કહું. તો હું કરું? મને કઈ હેલા દોસ્તી એ માતાજી, મારા ઘરેણા બધા પાછા આવી જાય તો સારું. ભલે મારા દીકરાની વહુ પાછી ન આવે, પણ મારા બધા દાગીના પાછા આવી જાય તો તમારા નિવેદ કરી નાખી માતાજી. બાઇકમાં આવું લખ્યું હોય એટલે થાય. ઓ લઈ ગયું હોય, આ બધું તારા લઈ જાય ગયું છે. બાયડી કરતો હતો ને બધું મારું ગયું, તારું ગયું, તારા બાપાનું ગયું, ક્યાંય ના નો ગયો. હર્ષા, તારી વાત સાચી છે. આપણી બધી મૂડી ચાલી ગઈ અને આપણે એક પારકી સ્ત્રી પર વિશ્વાસ કરી બેઠા. અને હા, મેં તો એને દીકરી ગણી હતી, પણ આટલું મોટું ફ્રોડ અરે કરશે. ઘરની આબરૂ જવાની છે હો. ખાવાની હું ક્યાં રહી તે હવે જાય, બધું ગયું. હાલો લખાય, બીજું હું. ચાલો. હાલો ભગવાન. તો જોયું મિત્રો, આ અમારી તમારા મનોરંજન માટેની ફિલ્મ હતી. પણ આ ફિલ્મમાં તમે જોયું હશે કે અમારી સાથે ફ્રોડ થઈ ગયું છે. તો મિત્રો, આ જમાનામાં, આ દુનિયામાં પણ આવી રીતે દલાલ લોકો પર સ્ત્રીઓને લઈ આવે છે ગુજરાત બહારના રાજ્યમાંથી અને એની સાથે લગ્ન કરાવવા માટેની અમુક રકમો માંગે છે. અને મારા જેવા વાલીઓ હોય, એવા વાલીઓ હોય ને, તે પૈસા આપી દે છે અને લગ્ન કરાવી લે છે. અને એ સ્ત્રી ફક્ત ને ફક્ત 2 કે 3 દિવસ માટે ઘરમાં રહે છે અને આખું ઘર સાફ કરીને ચાલી જાય છે. આ સત્ય હકીકત છે અને આ બની ચૂકેલી ઘટના છે મિત્રો. અને આવું અત્યારે બનતું પણ છે. તો આના માટે આપણે સાવચેત રહેવાની જરૂર છે. હા, અને બીજું કે આવા ભોળા ભાળા લોકો હોય ને, એ પાછા રકમ ચૂકવે છે, ચૂકવીને પાછા એમને હાથમાં ચાવી આપી દે છે. બાકી આગળ તમે જોઈ લેજો. અને આ કોઈને ટાર્ગેટ કરીને કહેવામાં નથી આવતું, ફક્ત ને ફક્ત એક મનોરંજન છે. તો કોઈએ માથે ન લેવું. અને સમાજમાં અત્યારે આવા દાખલા જ બનતા રહે છે, તો સાવચેત થઈને રહેવું. હા, મિત્રો, આવું સમાજમાં આવી ઘટના બનતી રહેશે. એટલે આપણે જોયું આ ટોરીમાં કે મારી સાથે આવું બન્યું ટોરીમાં. એટલે આ તો એક ટોરી હતી મનોરંજનની. બાકી આ વિડીયો તમને ગમે તો આગળ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને આખો વિડીયો જોજો ને પછી તમે કહેજો કે આ વિડીયો તમને કંઈક શીખવે છે કે નહીં. અને હા મિત્રો, આને કોમેન્ટ કરીને બી તમે જણાવી શકો છો. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પૂરેપૂરો સાથ સહકાર આપજો.